ચાલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેરની આપણી ગામ ગપાટા સિરીઝ અને એના એપિસોડ નંબર 39માં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજના આપણા સેશનની અંદર આપણે વિશ્વ યુદ્ધ જે ત્રીજું અત્યારે લગભગ કહી શકીએ કે ચાલુ થઈ ગયું છે એના વિશે આજે આખી ઈરાનની જે ઘટના છે એનું પણ આપણે ડિટેલમાં એનાલિસિસ કરવાના છે. આ આપણા આજના ટોપિકનો મેઇન જે છે મુદ્દો રહેવાનો છે. આ ઉપરાંત ઘણા બધા ટોપિકની ચર્ચા પણ કરશું, સાથે સાથે કરંટની જે ઇવેન્ટ ચાલે છે એ તો કરશું જ, અને છેલ્લે જાન્યુઆરી 2026 નો રિકેપ પણ ચાલુ રહેશે. બરાબર ને? ચલો, તો આ સાથે આપણે આપણા સેશનની શું કરીએ શરૂઆત. આપણે 39 નંબરના એપિસોડની અંદર આવી ગયા છે. બરાબર? અને આપણી કરંટ અફેરની ગામ ગપાટા સિરીઝ જો તમને ગમતી હોય તો મહેરબાની કરી તમે તમારા વિદ્યાર્થી મિત્રોને કહેજો. અને લર્નિંગ પોકેટ એપ્લિકેશન ઉપર તમને આની પીડીએફ જે છે એ મળી જતી હોય છે. બરાબર? તો આ સાથે જે છે આપણે આપણા સેશનની વિધિવત રીતના શું કરીએ શરૂઆત કરીએ. ચલો, પહેલો પ્રશ્ન આવી રહ્યો છે. તાજેતરમાં કઈ ટીમે પોતાનો પહેલો 2026 નો રણજી ટ્રોફીનો ખિતાબ જે છે જીતી લીધો છે? તો આપણા ભારતની ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી એક છે રણજી ટ્રોફી, અને રણજી ટ્રોફીની ટુર્નામેન્ટ જે છે બેઝિકલી જમ્મુ કાશ્મીર દ્વારા જીતી લેવામાં આવી છે. આ તો જમ્મુ કાશ્મીરે પ્રથમ વખત એને રણજી ટ્રોફીનો ખિતાબ જે છે જીત્યો છે. દેશનો તાજ કહેવાય છે આપણે, જમ્મુ કાશ્મીરને આપણે દેશનો તાજ કહીએ છીએ, અને એણે રણજીનો તાજ જે છે જીતી લીધો છે. રણજી ટીમની અંદર જે જમ્મુ કાશ્મીરની ટીમ હતી એના કેપ્ટન હતા પારસ ડોગરા, એવી યાદ રાખવાનું છે. 8 વખતની ચેમ્પિયન ટીમ કર્ણાટક, કારણ કે રણજી ટ્રોફીની અંદર કાં તો સૌરાષ્ટ્રની ટીમ હોય, કાં તો કર્ણાટકની હોય, કાં તો મુંબઈની મહારાષ્ટ્રની ટીમ હોય, આ બધી ટીમ જે છે એ સૌથી વધારે ટ્રોફી જીતતી હોય છે. પહેલી વખત એવું થયું કે કોઈ લો ગ્રેડ ટીમ જે છે અને એને 8 વખતની ચેમ્પિયન ટીમ્સને હરાવી દીધી. તો ભારતનું જે ડોમેસ્ટિક ક્રિકેટનું જે માળખું છે એની અંદર એક ઐતિહાસિક શું આવ્યું છે પરિવર્તન. આ મેચ પણ આ રીતના રમાણી કે પહેલા જમ્મુ કાશ્મીરે 584 રન માર્યા, પછી કર્ણાટક જે છે એને 293 રનમાં જમ્મુ કાશ્મીર એને શું કર્યું, ઓલ આઉટ કર્યું. પછી આગળ જઈને પાછા 342 રન કોણે માર્યા, જમ્મુ કાશ્મીર. અને આ બધું કરતા કરતા 5 દિવસ જે છે લગભગ શું થઈ ગયા પૂરા. તો બેઝિકલી મેચ તો ડ્રો થઈ ગઈ, પણ હવે આની અંદર રણજી ટ્રોફીના નિયમ મુજબ પહેલી મેચમાં પહેલી ઇનિંગ જે 584 રનની હતી અને સામે 293 રનમાં એને ઓલ આઉટ કર્યું, તો એના હિસાબે જમ્મુ કાશ્મીરને જંગી લીડ હતી, અને આ લીડને કારણે ફાઇનલી એને વિજેતા ઘોષિત કરવામાં આવ્યું. તો ડ્રો હોવા છતાં પહેલા દાવમાં જંગી લીડ હોવી ખૂબ જરૂરી છે. તો 5 દિવસની આ મેચ ચાલે છે. ડોમેસ્ટિક ટુર્નામેન્ટ કહેવાય છે. રણજી ટ્રોફી એક પ્રકારે લિસ્ટ એ મેચ, પછી આવે છે એક ફર્સ્ટ ક્લાસ. આમ તો આ બે સૌથી મેજર ટુર્નામેન્ટ ક્રિકેટની અંદર હોય છે. લિસ્ટ એ એટલે આપણે જેને કહીએ છીએ 50 ઓવરની મેચ, અને ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટ એટલે જે અત્યારે આ રણજી ટ્રોફી જે છે, જે 5 દિવસ માટે ચાલે છે, જેની અંદર તમારે પોતાનો ક્લાસ દેખાડવો પડે, તમને ક્રિકેટની એનાલિટિકલ સમજ હોવી ખૂબ જરૂરી છે, ત્યારે જઈને તમે મેચ જીતી શકો. તો પરીક્ષા લે છે, ખૂબ મોટી અઘરી પરીક્ષા લે છે. રણજી ટ્રોફીના ઇતિહાસ વિશે વાત કરીએ તો 1934-35માં પહેલી વખત રણજી ટ્રોફી શું થઈ, ચાલુ થઈ. ભારતની પ્રીમિયર એટલે બહુ જ ઊંચા લેવલની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. 5 દિવસ માટે ચાલે છે. બીસીસીઆઈ બોર્ડ ઓફ, પહેલો શબ્દ છે ઓફ, પછી છે ફોર, બોર્ડ ઓફ કંટ્રોલ, એક નિયંત્રણનું કામ કરે છે. બોર્ડ ઓફ કંટ્રોલ ક્રિકેટ ઇન ઇન્ડિયા, બીસીસીઆઈ જે છે એના દ્વારા આખી મેચ શું થાય આયોજિત. આની અંદર ટોટલ 38 ટીમો જે છે રહેતી હોય છે. 38 ટીમોમાંથી રાજ્યની ટીમો કેટલી છે? 28. રાજ્યની 28 ટીમ છે. 8 ટીમ જે છે નોર્થ ઈસ્ટ માંથી આવે છે, હે ને? તો તમે 36 ટીમો તો આ રીતના કહીશો, 28 વત્તા 8 જે છે કેટલી થઈ ગઈ? 36. 2 ટીમમાંથી એક જે છે રેલવે તરફથી આવે છે. રેલવેના અલગ અલગ ડિવિઝન જે છે એમાંથી પ્લેયરો આવે છે. તમને ખબર તો મહેન્દ્રસિંહ ધોનીનું જે પેલું પિક્ચર તમે જોયું હોય, એ રેલવે તરફથી જે છે રમતો હતો. અને એક ટીમ જે છે આપણી સેવા, કઈ સેવા? તો આપણી જે આર્મ્ડ ફોર્સિસ છે, આર્મી, નેવી અને એરફોર્સ, આના જવાનોની જે એક ટીમ બનેલી હોય એ એક ટીમ આ છે. ટોટલ આ રીતના 38 ટીમો જે છે આની અંદર ભાગ લે છે. તો રણજી ટ્રોફી કેમ કહેવામાં આવે છે? આપણા ભારતની અંદર એક રાજા છે, એનું નામ છે કુમાર, આમ તો શબ્દ લાગે છે, કુમાર શ્રી રણજીતસિંહજી. હવે કુમાર શ્રી રણજીતસિંહ જે છે એને ભારત માટે ક્યારે મેચ રમી જ નથી, કારણ કે એ સમયે ભારત જે છે ગુલામ હતું અંગ્રેજોનું. તો એ જે છે હંમેશા ઇંગ્લેન્ડ માટે રમ્યા હતા. 1896 થી 1902 સુધી અને ઇંગ્લેન્ડ માટે અલગ અલગ જે મેચો હોય એની અંદર પ્રતિનિધિત્વ કર્યું હતું બેટ્સમેન તરીકે. હવે એ એના સમયના એક શ્રેષ્ઠ બેટ્સમેન પણ હતા. એમની ખાસ કરીને જે ટેકનિક હતી, બરાબર, એ ટેકનિક હતી, એનું નામ હતું પગ ઉપર નજર રાખવાની પદ્ધતિ. અને
ગ્રાઉન્ડ ગ્લેન્સ પણ કહેવાય છે અથવા તો લેગ ગ્લેન્સ પણ કહેવાય છે. હું તમને આખી સમજાવીશ કે આ પદ્ધતિ જે છે એને બહુ મોટી ખોજ કરી હતી રણજીતસિંહ મહારાજે. એની પહેલા ક્રિકેટ કઈ રીતના રમાતું અને પછી કઈ રીતના રમાતું એમાં શું ચેન્જ આવ્યો હું તમને આગળ વાત કરું. પણ આગળ અહીંયા સમજીએ તો અહીંયા રણજીતસિંહ મહારાજ જે છે આગળ જઈને નવાનગર જે છે આપણે જેને જામનગર કહીએ છીએ, પેલું જૂનું નામ હતું નવાનગર, તો નવાનગરના મહારાજા બને છે, જામ સાહેબ બને છે. અને એમના સન્માનમાં 1934 ની અંદર આ ટ્રોફી જે છે રણજી ટ્રોફી શું કરવામાં આવી હતી, ચાલુ કરવામાં આવી. બરાબર, તો આ રીતના જે છે એને બેટ પકડીને ઉભા રહેતા. તો હવે સમજો ધ્યાનથી, પહેલા તો ક્રિકેટનું બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ. ક્રિકેટમાં જ્યારે કોઈ પ્લેયર આ રીતના ઉભો હોય છે તો એની બે સાઈડ હોય ને, બે સાઈડ હોય. જે બાજુ એના પગ હોય, હવે જો રાઇટી ક્રિકેટ છે તો જે બાજુ એના પગ હોય એને કહેવાય લેગ સાઈડ. આ બાજુ એની શું થઈ લેગ સાઈડ, અને આ બાજુ શું થઈ ઓફ સાઈડ. બરાબર, આ થઈ ઓફ સાઈડ. અને આ જે છે ને બેટનું ફેસ કહેવામાં આવે કે બેટનું ફેસ કઈ બાજુ છે, અને આ રીતના એનું કહેવામાં આવે. હવે બેઝિક જો આ ક્રિકેટ ખબર હોય તો હવે ધ્યાનથી સમજજો. અહીંયા આ ક્રિકેટની અંદર એવું હતું કે 1890 ના સમય શું હતું, ક્રિકેટ છે ને આખું એક રૂઢિવાદી હતું, મતલબ કે ઓર્થોડોક્સ ક્રિકેટ રમવામાં આવતું. એ સમયના જે 1890 આસપાસના જે ઇંગ્લેન્ડના ક્રિકેટરો છે એ હંમેશા પોતાનું બેટ જે સીધું રાખ, મતલબ ગમે તે થાય બેટ તો સીધું જ રહેવું પડે. બેટનો ફેસ જે છે આમાં ચેન્જ કરવાનો નહીં. આવી એ લોકોમાં એક પ્રકારની માન્યતા હતી. તો બેટ હંમેશા સીધું જ રાખવાનું. અને જો બોલ જે છે પગ ઉપર નાખવા, મતલબ બોલર જે છે આ રીતના બોલ નાખે અને પગ ઉપર બોલ આવે, બરાબર, તો એમાં કરવાનું કેવું ખબર, બેટ જે છે એનો ફેસ નહીં ચેન્જ કરવાનો, પગ આડો નાખી દેવાનો. કે બોલ આવ્યો, બોલ જે છે એક્ઝેક્ટ પગ પાસે આવે છે, મતલબ કે સમજી લો કે અહીંયા બોલ જે છે પડે છે. હવે અહીંયા જે છે બેટ જે છે સીધું જ રાખવાનું. માની લો કે બોલ થોડો આ સાઈડ પડ્યો તો ત્યાં છે ને ટાંગો અડાડવાનો, ટાંગો આડો કરી દેવાનો. પણ બેટ જે છે એનું મોઢું આમથી આમ ચેન્જ કરવાનું નહીં. તમે સમજ પડે છે? આવું હતું. તો આને કહેવાય છે કે આ રીતના જૂનું ક્રિકેટ જે છે ચાલતું હતું. અને પ્લેઇંગ અક્રોસ ધ લાઇન એને ખરાબ માનવામાં આવતું કે જે બોલ જે છે માની લો કે આ રીતના આમ આવી રહી છે, લેગ સાઈડ તરફ આવી રહી છે, તો એને આ બાજુ મારવી એ ખરાબ માનવામાં આવતું નહીં. એને કરતા ટાંગો મારી દેવાનો, એ હાલે. તો અહીંયા કુમાર રણજી જે છે એને શું કર્યું, એને એક નવી ટેકનિક ડેવલપ કરી, લેગ ગ્લેન્સ. ગ્લેન્સ એટલે નજર રાખવી, લેગ એટલે પગ તરફ. તો ખાસ જે છે બેટ્સમેન આમાં શું કરે છે કે બેટ્સમેન જે છે આમ તમે સમજો કે બોલ સામેથી આવી રહ્યો છે તો પોતાના પગ ઉપર નજર નાખે એકદમ જ્યારે પીચ પડે ત્યારે, અને એની લાઈન ચેક કરે કે બોલની લાઈન કઈ છે, બોલ જે છે ઓફ સાઈડ બાજુ છે કે લેગ સાઈડ બાજુ છે. જે બાજુ બોલ હોય એ બાજુ જે છે બેટ લઈ જાય અને ત્યાંથી એને શોટ મારે. હવે આવું કરે ને એ પેલું કે ને એક પ્રકારની એ સમયની માન્યતાની વિરુદ્ધ હતું, પણ છતાં પણ એને આ ફ્લિકિંગ જે છે ચાલુ કરી દીધું. અને આનાથી થયું કેવું, આને કહેવાય છે એ સમયના ક્રિકેટરો જે છે બરાબરના હલવાણા કે ભાઈ આ ભાઈએ આવું કઈ રીતના ચાલુ કર્યું. હવે એનાથી થાય શું, તમે સમજો કે આ રીતના માની લો કે બોલ આવે છે તો બોલ વારે વારે જે છે એને ફ્લિક કરે ને લેગ સાઈડ, પેલા લેગ સાઈડ બાજુ બોલ જાતો જ નહીં. તમે સમજો છો, બોલ જે છે લેગ સાઈડ નો ફિલ્ડર કોઈ ઉભો જ નતો રાખવામાં આવતો, એકાદ બે ફિલ્ડર ક્યારેક રાખવામાં આવે તો બધા ફિલ્ડર ઓફ સાઈડ જે છે રહેવામાં આવે. લેગ સાઈડના અંદર એટલી બધી ફિલ્ડિંગ જરૂર પણ પડતી નહીં. પણ અહીંયા આપણા કુમાર રણજીતસિંહ જે છે એના ખેલ ચાલુ કર્યો. હવે કારણ કે આપણા પૂર્વની દુનિયામાંથી આવે છે અને ક્રિકેટ પશ્ચિમની દુનિયાની ખોજ છે, તો અહીંયા લોકો એને છે ને પૂર્વનું જાદુ પણ કહેવામાં આવે, ઈસ્ટર્ન મેજિક કહેવા લાગ્યા આજે લેગ ગ્લેન્સની જે ટેકનિક છે. અને ત્યારથી જે છે ફિલ્ડિંગમાં પણ પરિવર્તન આવ્યું અને લેગના રન રોકવા માટે પણ અને ફિલ્ડરો ઉભા રાખવાનું શું કર્યું, ચાલુ કર્યું. બરાબર, તો આ જે છે આખી ટેકનિક છે. આની અંદર કાંડું જે છે એનો પણ યુઝ થતો. પેલા કાંડાનો યુઝ જ ન થતો, બેટ જે છે એમ લાઈક આમ સ્ટેડી પકડી રાખવાનું અને ખાલી આમાં મારવાનું, કાંડું નહીં હલાવવાનું. આની અંદર કાંડું પણ હલાવવું પડે. તો રિસ્ટ મેજિક આપણે વિરાટ કોહલીમાં કહીએ છીએ ને કે એની પાસે ગજબનું રિસ્ટ મેજિક છે. બરાબર, તો આ જે છે એક નવી ખોજ હતી અને એના કારણે રણજી ટ્રોફી જે છે એને સન્માનમાં 34માં મનાવવામાં આવતી. જમ્મુ કાશ્મીરે ખિતાબ જીત્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સમયની પરંપરાગત ખ્યાલનો અભાવ ધરાવતો અમોન્ડાવા આદિજાતિ જે આખો સમુદાય જે છે એ કયા દેશની અંદર રહે છે? આ એવો સમુદાય છે કે જેને ટાઈમ વિશે કોઈ આઈડિયા નથી. તો આ જે છે આખો એ બ્રાઝિલમાં રહે છે. ક્યાં રહે છે? બ્રાઝિલ. સમજીએ તો બ્રાઝિલની અંદર અમોન્ડાવા નામની એક આદિજાતિ છે, અને ટાઈમ શું છે આજ સુધી ખબર પડી નથી. યુકે ની અંદર આવેલી એક પોર્ટ્સમાઉથ નામની યુનિવર્સિટી જે છે એને એક અભ્યાસ કર્યો અને અભ્યાસની અંદર ખબર પડી કે અમોન્ડાવા જાતિ પાસે સમયને માપી શકાય એવા કોઈ યુનિટ જ નથી, એને એના માટેના કોઈ ભાષાકીય શબ્દ જ નથી. ફોર એક્ઝામ્પલ,
આ લોકો જે છે એ સમય જે છે કઈ રીતના માપે છે, મતલબ સમયને કઈ રીતના ખબર પડે, તેને એટલી ખબર કે સૂર્યોદય થયો મતલબ સવાર થઈ, અને સૂર્યાસ્ત એટલે કે સાંજ થઈ. અને ખાસ એને એટલી ખબર કે ઋતુ જે છે બદલાણી, ઋતુ પરિવર્તન, બસ આટલી જ ખબર પડે છે. નથી એને એ ખબર પડતી કે મિનિટ શું કહેવાય, સેકન્ડ શું કહેવાય, પ્રહર કહેવાય, કોઈ પણ એવા શબ્દો એવું કઈ છે જ નહીં. ઇવન એ લોકોએ તો જન્મદિવસ પણ નોંધ્યો નથી, કારણ કે જન્મદિવસ નોંધવા માટે પણ તારીખ નામની વસ્તુ આવી પડે ને. તારીખમાં એક દિવસ હોય, 5મો દિવસ, 6ઠ્ઠો દિવસ. અહીંયા દિવસ શું છે એ જ નથી ખબર. મતલબ આ લોકો પાસે દિવસ, પછી સેકન્ડ, મિનિટ, આવા જે શબ્દો આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ, આ લોકો પાસે એવો કોઈ શબ્દ જ નથી. ઘડિયાળ નથી, કેલેન્ડર નથી, અને સંખ્યાત્મક વય પદ્ધતિ જ નથી કે કોણ કેટલા ઉંમરનું, કોણ કેટલા ઉંમરનું, એવું કઈ ખબર જ નથી. આવી પણ એક પ્રજાતિ આ ધરતી ઉપર રહે છે, એનું નામ છે અમોન્ડાવા પ્રજાતિ, જે બ્રાઝિલની અંદર છે. તો અહીંયા આન્સર આવશે બ્રાઝિલ. નેક્સ્ટ ક્વેશ્ચન, 1 કલાકમાં 2.5 લાખથી વધુ છોડ વાવીને કયા શહેરે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ કર્યો છે? તાજેતરમાં હે ને આપણા નરેન્દ્ર મોદી સાહેબ, બરાબર, નરેન્દ્ર મોદી સાહેબની જે કોન્સ્ટિટ્યુઅન્સી છે એનું નામ છે વારાણસી. તો વારાણસીએ એક બહુ જ મોટી મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ જે છે એ યોજી હતી અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગંગા નદીના કિનારે ડોમારી નામનો વિસ્તાર છે, ત્યાં મિયાવાકી નામની પદ્ધતિથી વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે આખું ઇનિશિયેટિવ લેવામાં આવ્યું. 1 માર્ચના રોજ આખું નાખી પહેલ જે છે યોજાણી. પ્રોજેક્ટનું નામ હતું નમો વન, અર્બન ફોરેસ્ટ, શહેરી વિસ્તારમાં જંગલ બનાવવાનું છે. હવે આની પહેલા રેકોર્ડ કોના નામે હતો? ચીનના નામે. 1.53 લાખ રોપાઓ જે છે એને વાવ્યા હતા, અને એનો રેકોર્ડ જે છે હવે તોડી નાખવામાં આવ્યો છે. બરાબર, લગભગ 350 વીઘાની અંદર અને આખું આ નમો વન શહેરી વન જે છે બનવા જઈ રહ્યું છે. આ તો આ જે આખી પદ્ધતિ, એનું નામ હતું મિયાવાકી પદ્ધતિ. મિયાવાકી પદ્ધતિ કોને કહેવાય? તો જાપાનના વનસ્પતિ શાસ્ત્રીનું નામ છે અકીરા મિયાવાકી. એના દ્વારા બેઝિકલી આ આખી પદ્ધતિ શોધવામાં આવી હતી. આની અંદર શું કરવામાં આવે, જે તે વિસ્તાર હોય ને ત્યાંના લોકલ પ્રજાતિના જે ઝાડવા હોય જે છે એનું ગાઢ વાવેતર કરવામાં આવે છે, અને આના કારણે વૃક્ષો જે છે એ 10 ગણી ઝડપથી શું થાય છે, વિકસે છે. અને આને એકબીજાની નજીક વાવવામાં આવે, એકદમ ગાઢ જંગલ બનાવવાની એને વાત કરી હતી. તો જે ટ્રેડિશનલ ફોરેસ્ટ હોય એના કરતા 30 ગણું ગીચ જંગલ બને છે. અને અહીંયા અને ચીનનો રેકોર્ડ તોડવા માટે અહીંયા નમો વન યોજના હેઠળ 2.5 લાખ મિયાવાકી રોપા જે છે વાવવામાં આવ્યા. આની અંદર પણ 10,000 જે છે લાકડાના વૃક્ષો રાખવામાં, જેથી લાકડું મેળા કરે, અને 40,000 જે છે એ ફ્રૂટ આપતા વૃક્ષો, જેથી આસપાસની બાયોડાયવર્સિટીને ફાયદો થાય. પશુ પક્ષીઓ જે છે ખાસ કરીને ફળ જે છે, મીઠા ફળ ખાઈ શકે એટલા માટે. તો આ રીતના આખી મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ જે છે એ આયોજિત કરવામાં આવી હતી. તો આન્સર ઇઝ વારાણસી. આગળ વધીએ. માઇક્રોન ટેકનોલોજી, એક માઇક્રોન ટેકનોલોજી નામની અમેરિકાની કંપની છે, એની એકદમ અદ્યતન અત્યારના સમયની મેમરી એટીએમપી નામની જે ફેસિલિટી જે છે એ કયા સ્થળે તાજેતરમાં જે છે એનું શું થયું છે, ઉદ્ઘાટન થયું છે. મેમરી કોને કહેવાય? તો અહીંયા ધ્યાનથી સમજો. મેમરી એટલે આપણા કમ્પ્યુટરની અંદર જે રેમ આવે, ને રેન્ડમ એક્સેસ મેમરી, અથવા તો આપણે રોમ કહીએ છીએ, રીડ ઓનલી મેમરી, જે યાદ રાખવાનું કામ કરે કમ્પ્યુટરની અંદર, રેમ કહેવાય. આ રેમ અથવા રોમ એને મેમરી કહેવાય. અને એટીએમપી શું છે આગળ જઈને સમજાવો. એસેમ્બલી ની આખી પ્રોસેસ છે. તો માઇક્રોન ટેકનોલોજી અમેરિકાની કંપની છે, જેનો પ્લાન્ટ ભારતની અંદર ચાલુ થયો છે. તાજેતરમાં નરેન્દ્ર મોદી સાહેબ જે છે એનું ઉદ્ઘાટન પણ કર્યું. તો ગુજરાત જે છે એની અંદર આવેલું સાણંદ, હે ને, જે આપણું સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન છે, એની અંદર બેઝિકલી આનું શું થયું, ઉદ્ઘાટન થયું. આવી સરસ મજાની ફેક્ટરી છે, એકદમ ડસ્ટ ફ્રી જે છે આખી ફેસિલિટી હોય છે. પણ પહેલા મારે એકદમ બેઝિક સમજવું છે, તો આખી વાત સમજીએ. પહેલા ઉપર સમજીએ કે માઇક્રોન ટેકનોલોજી અમેરિકાની કંપની છે, એને સાણંદની અંદર પોતાની આ એટીએમપી ફેસિલિટી જે છે એ ચાલુ કરી છે. આને પ્રથમ વખત તૈયાર થયેલ ડી રેમ મોડ્યુલ. ડી રેમ એટલે તમે સમજો, આપણા કોઈ પણ કમ્પ્યુટરની અંદર જે રેમ હોય, 8 GB 16 GB ની રેમ હોય, હે ને, તમારે બે વસ્તુ કમ્પ્યુટરમાં સેટ કરવી પડે. એક તો તમારે રેમ લેવી પડે, રેમ કેટલી હોય છે, જેટલી રેમ વધારે એટલું તમે મલ્ટીટાસ્કિંગ સારું કરી શકો. અને સાથે સાથે તમારે રોમ પણ જોવી પડે, બરાબર, કે જે આપણો બેઝિક સ્ટોરેજ હોય, 500 GB 1 TB આપણો સ્ટોરેજ હોય ને કમ્પ્યુટરમાં. બે વસ્તુના આધારે જે છે આખું કમ્પ્યુટર ચાલતું હોય છે. એમાં જે રેમ છે, બરાબર, એના બે પ્રકાર આમ તો હોય છે, ડી રેમ અને NAND. તો અથવા એસ રેમ પણ એક પ્રકાર હોય છે. તો ડી રેમ જે છે એક પ્રકારની રેમ છે. અને આમાં થયું છે કેવું કે માઇક્રોન ટેકનોલોજી આ રેમ બનાવી, અને ડેલ ટેકનોલોજી જે છે, ડેલ શું બનાવે, પોતાના કમ્પ્યુટર બનાવે. એને પોતાના કમ્પ્યુટરમાં રેમ જોઈએ, તો બેઝિકલી આને રેમ બનાવી અને આને જે છે સપ્લાય કર્યો છે.
આખી નાખી મેમરી ચિપ્સો કરી સપ્લાય કરી. નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે આખી નાખી ફેસિલિટીનું સાણંદમાં શું થયું છે ઉદઘાટન. ભવિષ્ય જે છે આખું નાખું નેનો ટેકનોલોજી પર છે. ભવિષ્ય જે છે આખું નાખું એઆઈ ઉપર છે. તો એ જ રીતના આ બધા જ ડિવાઇસીસને સંચાલિત કરવા માટે ભવિષ્યની અંદર સેમી કન્ડક્ટર ઇઝ વેરી રિક્વાયર્ડ. સેમી કન્ડક્ટર જે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો ભારત જે છે સેમી કન્ડક્ટર એરામાં પ્રવેશી ચૂક્યો છે. ભારતનું આખું મિશનનું નામ છે ઇન્ડિયા સેમી કન્ડક્ટર મિશન. હવે સેમી કન્ડક્ટર વિશે એક વાત કરીએ, એકદમ સાદી વાત. ભાઈ 20મી સદી જે છે એ તેલની સદી હતી અને અમેરિકાને કોઈક સમજાવો કે હવે 21મી સદીમાં આપણે આવવા જઈ રહ્યા છે. અમેરિકાને આજે પણ તેલ વાળા દેશો ઉપર પોતાનો કંટ્રોલ રાખવો છે અને એટલા માટે જ ઈરાન જે છે ને ઝપાટી નાખ્યું છે અત્યારે. સો 20મી સદી જે છે તેલની સદી હતી, પણ 21મી સદી આવતા આવતા તેલનું સ્થાન પહેલા તો રિન્યુએબલ એનર્જી લઈ રહ્યું છે. કોણ લઈ રહ્યું છે? એ જ અમેરિકાને નથી ગમી રહ્યું. અમેરિકાને બેઝિકલી વાંધો એ જ છે કે તમે રિન્યુએબલ એનર્જીમાં તમે ટ્રાન્સફર કેમ થઈ રહ્યા છો? તમારે તેલ ઉપર રહેવું પડે. તેલ ઉપર રહેશે તો એનો ડોલર જે છે એની વેલ્યુ રહેશે, કારણ કે તેલ લેવા માટે ડોલરનું પેમેન્ટ કરવું પડે અને તેલ વાળા તમામ દેશો પર અમેરિકાનો શું કબજો હોય. પણ અહીંયા 21મી સદી જે ચાલી રહી છે એની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે સેમી કન્ડક્ટર. નાની નાની ચીપો જે તાઇવાન, દુનિયાની અંદર તાઇવાન છે, અમેરિકા છે, આ સેમી કન્ડક્ટર બનાવવામાં પણ ખૂબ આગળ છે. તો ભારતની અંદર ડિસેમ્બર 2021ની અંદર આપણા માઇટી મિનિસ્ટ્રી છે, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અને ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન જે છે 76,000 કરોડ રૂપિયામાં ચાલુ કર્યું, જેથી ભારતને સેમીકન્ડક્ટર બનાવવામાં આત્મનિર્ભર બનાવી શકાય. હવે આ જ પ્રોગ્રામ અંતર્ગત જૂન 2023માં નરેન્દ્ર મોદી સાહેબ જે છે એ અમેરિકાની શું લેવા જાય છે મુલાકાત. અમેરિકાની મુલાકાત દરમિયાન એને માઇક્રોન ટેકનોલોજી નામની કંપની સાથે શું કરે છે? એમઓયુ. પછી આગળ પછી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2023માં આ એમઓયુ નો ફાયદો થાય છે અને આપણા સાણંદની અંદર આખા પ્લાન્ટ નાખવાની શું થાય છે? શરૂઆત થાય છે. અને આ 76,000 કરોડ રૂપિયાનો જે આખો આપણું મિશન છે એમાંથી 22,000 કરોડ જે છે, 22,000 કરોડ રૂપિયા જે છે આની અંદર ફાળવવામાં આવે છે. અને આમાં પણ 50% રૂપિયા, 22,000 કરોડના 50% રૂપિયા કેન્દ્ર સરકાર ફાળવે છે, તો 20% રૂપિયા આપણું ગુજરાત રાજ્ય પણ ફાળવે છે. તો બંને ભેગા થઈને બેઝિકલી આખી નાખું ઇનિશિયેટિવ લીધું છે. તો માઇક્રોન ટેકનોલોજી જે છે એને સાણંદમાં પોતાનો પ્લાન્ટ નાખવાની શું કરી હતી? 23માં તો શરૂઆત કરી હતી, પ્લાન્ટ બનાવવાનું ચાલુ કર્યું. હવે આગળ વધીએ. સાણંદમાં જે છે પહેલી કમર્શિયલ સેમીકન્ડક્ટર ફેસિલિટી, મતલબ એ પ્લાન્ટ બેઝિકલી ચાલુ થઈ ગયો છે. 23માં જેનું ઉદ્ઘાટન થયું હતું એ 24, 25 અને 26માં હે ને નરેન્દ્ર મોદીએ ફાઇનલી સાણંદમાં પ્રથમ કમર્શિયલ સેમીકન્ડક્ટર સુવિધાનું શું કર્યું? ઉદ્ઘાટન. મતલબ કે હવે આ પ્લાન્ટની અંદર જે પણ ચીપ બનશે એને આપણે અલગ અલગ કંપનીઓને વેચી શકીએ એ સુવિધા સુધી આપણે પહોંચી ગયા છે. આ જે પ્લાન્ટ જે છે એને મેડ ઇન ઇન્ડિયા સેમીકન્ડક્ટરનું જે મેમરી મોડ્યુલ છે, મેં કહ્યું રેમ, એનો પહેલો બેચ જે છે કોને મોકલ્યો હતો? ડેલ ટેકનોલોજી. ડેલ ટેકનોલોજીએ પેમેન્ટ કર્યું કોને? માઇક્રોન ટેકનોલોજીને. અને આ રીતના નરેન્દ્ર મોદી સાહેબ બરાબર આ 50% રૂપિયો ને 20% રૂપિયા આ રીતના આ બંને જણે ભેગા થઈને બેઝિકલી આ વસ્તુ કરી. બાકી બધી જે છે માઇક્રોન ટેકનોલોજીનું ઇન્વેસ્ટમેન્ટ હોય એમ ત્રણનું સંયુક્ત સાહસ છે આની અંદર. બરાબર. તો આ જે છે આવી આખી નાખી એક ચીપ જે છે એનું શું કર્યું છે? ઉદ્ઘાટન. ચાલો, તો ડેલ જે છે એ પોતાના લેપટોપની અંદર પોતાના લેપટોપની અંદર રેમ માટે એને બેઝિકલી આની શું પડે? જરૂર પડે. હવે અહીંયાથી આગળ વધીએ. હવે આ જે માઇક્રોન એટીએમપી પ્લાન્ટ જે છે એ શું છે? કારણ કે આનું જ તો ઉદ્ઘાટન થયું છે, પણ હજી આપણને સમજ નહીં પડે કે આનું આ શું છે શું. તો પહેલા મારે એ સમજવું પડે કે માઇક્રોચિપ કઈ રીતના બને છે. અને બે સ્ટેજમાં માઇક્રોચિપ બનતી હોય છે. કોઈ પણ કમ્પ્યુટરનું દિમાગ એટલે એને કહેવાય છે એની માઇક્રોચિપ, જે ઇન્ટેલ કંપનીની હોય, આપણે સ્નેપડ્રેગન ને બધા અલગ અલગ શબ્દો જે તમે વાપરતા હશો. તો બને કઈ રીતના? એનું મેન્યુફેક્ચરિંગ બે સ્ટેજમાં હોય. પહેલું જે છે એને કહેવાય છે ફેબ્રિકેશન, ફાઉન્ડ્રી કહેવાય, કે જ્યાંથી એનું ફેબ્રિકેશન ચાલુ થશે, મટીરિયલ આવશે, કપાશે, બરાબર ને, એક ડિઝાઇન જે છે બેઝિકલી તૈયાર થશે. અને પછી જે છે એમાં સેકન્ડ સ્ટેજ આવે એટીએમપી ફેસિલિટી. એમાં એસેમ્બલી થાય, ટેસ્ટિંગ થાય કે બરાબર બન્યું છે કે નહીં, પછી એનું માર્કિંગ થાય, એક પ્રોપર એક જગ્યા પર માર્કિંગ કરવું પડે, પછી એનું પેકેજિંગ થાય. તો આજે પહેલા શબ્દો લીધા એટીએમપી, બરાબર, તો એના હિસાબે એટીએમપી આખી શું બની ગઈ? ફેસિલિટી. અહીંયા સુધી ક્લિયર થયું? તો બે સ્ટેજમાં જે છે આખી માઇક્રો, પહેલું સ્ટેજ આખું સમજાવીશ, પછી બીજું સ્ટેજ આપણે સમજીશું, અને ફાઇનલી આખી માઇક્રોચિપ કઈ રીતના બને એ પણ આપણે સમજવાનું છે. તો પહેલું સ્ટેપ જે છે એનું નામ છે ફેબ્રિકેશન. હું સાદી ભાષામાં સમજાવીશ, સરળ ભાષામાં સમજાવીશ, અઘરું કરવાનો બિલકુલ આપણો પ્રયત્ન નથી. સિલિકોન નામની ધાતુ જે છે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, અને ભારતમાં સિલિકોન પ્રચુર માત્રામાં, જો કે અશુદ્ધ છે એટલે શુદ્ધ કરવી પડે. તો જે શુદ્ધ સિલિકોન હોય, આ સિલિકોન છે, ચાલો આ સિલિકોન સમજી લો ધાતુ છે, એની ગોળ ગોળ પ્લેટો કાપવામાં આવે જેને માઇક્રો
ચીપની ઇન્ડસ્ટ્રીમાં વેફર કહેવામાં આવે. આવી ગોળ વેફર બનાવવામાં આવે. બરાબર. હવે આની અંદર સેકન્ડ સ્ટેજ કરવામાં આવે ઓક્સિડેશન, કે પહેલું લેયર જે છે તો બની ગયું. હવે એની પર બીજા બધા લેયર એની પર સેટ કરવાનું છે. તો નીચેનું લેયર જે છે સિલિકોનનું તો હોય, ઉપરના અલગ અલગ ધાતુના લેયર ગોઠવા માટેનું ઓક્સિડેશનની પ્રક્રિયા જે છે કરવામાં આવે. અને આ રીતના જે છે પહેલી, આને વેફર જ કહેવાય, વેફર ગોળ હોય આખી. હવે આની અંદર જે છે ત્રીજા સ્ટેજની અંદર ફોટોલિથોગ્રાફી કરવામાં આવે. હવે હું અઘરું નહીં કહું પણ બહુ સરળ ભાષામાં કહીશ. તમે એવું સમજો કે આ એવી ટેકનિક છે કે જેમાં જે પેલી આખી આપણી આ જે વેફર હતી, જેમાં 3 લેયર આપણે બનાવ્યા હતા, પહેલું લેયર, બીજું લેયર અને ત્રીજું લેયર. આની અંદર શું થાય કે એક આખી ફોટોલિથોગ્રાફી નામની ટેકનિકથી રસ્તા બનાવવામાં આવે, નાના નાના રસ્તા બનાવવામાં આવે. હવે આ એટલી અઘરી ટેકનિક છે ફોટોલિથોગ્રાફી. લિથોગ્રાફી, ફોટો તમે સમજો એટલે પ્રકાશ, આમાં પ્રકાશ અને લેઝર કિરણોનો ઉપયોગ કરવામાં આવે. લિથોગ્રાફી છે, લિથોસ્ફિયર તમે સમજો છો, આપણી જમીન, અને આપણે લિથોસ્ફિયર કહીએ છીએ, આ બંનેનો ઉપયોગ થાય છે. એવું સમજો કે આ જમીન સમજો, અને જમીન ઉપરથી પ્રકાશ આવે છે. શું આવે છે? પ્રકાશ આવે. આના માટે એટલી એક્યુરસી જોઈએ. આના માટે એક બહુ જ પ્રખ્યાત ઉદાહરણ આપવામાં આવે છે કે તમે સ્પેસમાંથી તમે સમજો અવકાશમાંથી એક નાની એવી જે પેલી સોય પિન આવે ને, જે પેલા સિલાઈ કરવામાં વપરાય પિન લેવાની, પછી નક્કી કરવાનું ધરતી તમે ઉપરથી જુઓ, તમે સમજો સ્પેસમાંથી આમ જોઈ રહ્યા છો, નીચે ધરતી છે, નીચે શું છે? ધરતી છે. હું એમ કહું કે આ આપણી ધરતી માતા છે ને, તમે એક સોય લીધી અને આ સોય જે છે એનો અણીવાળો ભાગ નીચે રાખવાનો. હવે નક્કી કરો કે અહીંયા ધરતી ઉપર ખાલી એક પેન હોય ને, પેન, આપણી પેનથી એક ટપકું કરવાનું. હવે વિચારો કે તમારે એવું કરવાનું છે કંઈક કે ઉપરથી સોય છોડવાની છે અને એક્ઝેક્ટ એ ટપકા ઉપર પડવી જોઈએ. એટલી એક્યુરસી વાળું કામ કરવાનું છે. તમે શું કહેશો, આ થશે? આવું કામ જે છે થશે? પોસિબલ થશે? કેટલું અઘરું કામ છે. આવું જ અઘરું કામ જે છે, આ જ સ્કેલ ઉપર તમે વિચારો, આટલું જ અઘરું કામ છે ફોટોલિથોગ્રાફી, જેમાં એટલી સૂક્ષ્મ જગ્યા જે છે તેમાં રસ્તા બનાવવાના હોય, કારણ કે એની અંદર જઈને બેઝિકલી જે છે આખા સેમિકન્ડક્ટર ગોઠવાશે. બરાબર, આવું કંઈક કરવાનું હોય છે. તો આ અઘરી પ્રોસેસ છે ફોટોલિથોગ્રાફી. ત્રીજા લેવલ. ચોથા લેવલ ઉપર શું કરવામાં આવે? આજે આપણું જે વેફર હતી એનું જે 3 અલગ આપણે જે લેયર બનાવ્યા હતા, એની અંદર ઉપરથી ડોપિંગ કરવામાં આવે, એટલે કે અશુદ્ધિ કરવામાં આવે, અને વધારાનું મટીરિયલ જે છે, જે જરૂર ન હોય એને કાઢી નાખવામાં આવે. એને 2 પ્રક્રિયા કહેવાય, એચિંગ અને ડોપિંગ. ડોપિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અશુદ્ધિ, સિલિકોનમાં જ્યાં સુધી અશુદ્ધિ ન નાખું, મારી પાસે સેમિકન્ડક્ટર ન બને. તો 2 પ્રકારના સેમિકન્ડક્ટર હોય છે, એન ટાઈપ અને પી ટાઈપ. નેગેટિવ ટાઈપ અને પી. એન ટાઈપ એટલે કે જેમાં ઇલેક્ટ્રોન વધારે હોય, અને પી ટાઈપ જેની અંદર હોલ્સ વધારે હોય. હોલ્સ એટલે શું છે? તે પોઝિટિવ ચાર્જ છે એવું સમજો. એકમાં નેગેટિવ ચાર્જ હોય, એકમાં પોઝિટિવ ચાર્જ હોય. તો હવે આપણે એક્ઝામ માટે શું યાદ રાખવાનું કે કઈ અશુદ્ધિ હું ઉમેરું તો કયા પ્રકારના સેમિકન્ડક્ટર બને, આટલું આપણે યાદ રાખવું. તો માની લો કે તમે ફોસ્ફરસ નાખો છો, આ સિલિકોન છે, ઉપરથી ફોસ્ફરસની અશુદ્ધિ નાખો છો, તો અહીંયા એન ટાઈપનું શું બનશે? સેમિકન્ડક્ટર બની જશે, એન ટાઈપ. બરાબર. તો તમારે એટલે લખવાનું કે પી, ફોસ્ફરસમાં પીએચ લખાય, ફોસ્ફરસને પીએચ લખાય. P4 થાય પોઝિટિવ, તો એનું ઊંધું બને નેગેટિવ. આટલું ગોખાઈ જાય, આટલું તો ગોખાઈ જાય. પછી આગળ જે છે એનો વિરોધ તમે યાદ રાખી શકો કે બોરોન હોય, બોરોનની અશુદ્ધિ નાખો તો પી ટાઈપનું સેમિકન્ડક્ટર બને. બસ આટલો સવાલ પૂછાય. સવાલ પૂછાઈ પણ ગયો છે. પી ટાઈપનું સેમિકન્ડક્ટર બનાવવા માટે કઈ અશુદ્ધિ જે છે નાખવામાં આવે છે? બોરોન નાખવામાં આવે છે. તો આ બોરોન નાખ્યું ને પછી ફાઇનલી બેઝિકલી આવા ઝીણા ટ્રાન્ઝિસ્ટર જે છે એના વાળી આખી આ વેફર તૈયાર થઈ ગઈ. એક તમે સમજો કે બેઝ તૈયાર થઈ ગયો. હવે આની અંદર તમારે એસેમ્બલી કરવાની છે. બરાબર. પછી એનું પેકેજિંગ કરવાનું છે. બરાબર. આ રીતની પ્રોસેસ જે છે સેકન્ડ સ્ટેજની અંદર ચાલુ થશે. તો આ જે છે બેઝિકલી કહેવાય વેફર. તો પહેલો સ્ટેજની અંદર આટલી પ્રક્રિયા જે છે કરવામાં આવે છે. સેકન્ડ સ્ટેજ છે એનું નામ છે એટીએમપી. એટીએમપીમાં શું છે? એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ એન્ડ પેકેજિંગ. આની અંદર બેઝિકલી આપણે જે પેલી ગોળ આખી વેફર તૈયાર કરી હતી, આના અલગ નાના શું કરવામાં આવે? ટુકડા, એને ડાઈસ કહેવાય. બરાબર. તો અને પછી જે છે એની અંદર અલગ પ્રકારનું ટેસ્ટિંગ જે છે આ લોકો કરતા હોય છે કે ચીપ જે છે બરાબર ફાસ્ટ ચાલે છે કે નહીં. બરાબર. અને આની અંદર ફાઇનલી જે થઈ જાય પછી એનું માર્કિંગ કરવામાં આવે કે એક ટ્રાન્ઝિસ્ટર જે છે ગોઠવવામાં આવે, લખવામાં આવે કે અહીંયા કેપેસિટર છે, આ જે છે નાનું રેઝિસ્ટન્સ છે, અવરોધક છે, આવા અલગ ઇન્સ્ટ્રુમેન્ટ અંદર ફિટ કરવામાં આવે. અને ફાઇનલી જે છે એનું પેકેજિંગ થઈ જાય. એટલે આવી સરસ મજાની ચીપ, અહીંયા લખ્યું હોય સ્નેપડ્રેગન. શું લખ્યું હોય? સ્નેપડ્રેગન. આવું બધું અલગ કંપની બનાવે છે ને. હા, ઇન્ટેલનું ઝેનોન કરીને સરસ મજાની ચીપ આવે છે, બહુ જ ફાસ્ટ ચીપ છે. તો આ ચીપની જબરદસ્ત વેલ્યુ, આને દિમાગ કહેવાય. આ સીપીયુ છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે આખે.
તો આ દિમાગ બનાવવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો સેકન્ડ સ્ટેજ જે છે ને એટીએમ, તો સાણંદમાં શું બન્યું છે? એટીએમપી નું ફેસિલિટી બની છે. સાણંદની અંદર ફાઉન્ડ્રી વાળી પહેલું સ્ટેજ બન્યું નથી. અને આ જે સેકન્ડ સ્ટેજ હોય ને એની અંદર ખાસ કરીને અલ્ટ્રા ક્લીન રૂમ જોઈએ, એટલો ચોખ્ખો રૂમ જોઈએ તમારે કે આની અંદર, આ રૂમની અંદર બેઝિકલી તમે આ ડાઇસ બનાવી શકો, આ ટેસ્ટિંગ. ધૂળનો એક નાનો એવો કણ પણ જો આની અંદર અહીંયા ગમે ત્યાં પડી ગયો તો આખી ચીપ ફેલ થઈ જશે. એટલી ચોખ્ખી ફેસિલિટી હોવી જોઈએ. તો આને કહેવાય છે કે ભારતનો સૌથી મોટો એરિયાના હિસાબે સૌથી મોટો અલ્ટ્રા ક્લીન રૂમ જે છે, 5 લાખ સ્ક્વેર ફીટનો આખો રૂમ બનાવવામાં આવ્યો છે સાણંદની અંદર, કે જેની અંદર જે છે બેઝિકલી આ એટીએમપી એસેમ્બલી ટેસ્ટ અને પેકેજિંગ જે છે, માર્કિંગ અને પેકેજિંગ, આ સુવિધા જે છે કરવામાં આવશે. આમ તો ઈસરોની અંદર પણ એક આવો ક્લીન રૂમ છે, પણ એની સાઇઝ થોડી નાની છે, બરાબર ને? તો આ રીતના ભાઈ એટીએમપી નામની ફેસિલિટી ગુજરાતની અંદર ચાલુ થઈ છે. તો પહેલું સ્ટેજ છે ફાઉન્ડ્રી, બીજું છે એટીએમ. હવે માઇક્રોન ટેકનોલોજી શું કરશે? પોતાના અલગ અલગ દેશની અંદર એના ફાઉન્ડેશનના તો ઘણા કારખાના છે જ, ત્યાંથી પેલી ગોળ સરસ મજાની વેફર લઈ આવશે. ગુજરાતમાં એ શું કરશે? એટીએમપી નું કામ કરશે. તો એટીએમપી જે છે ત્યાં બેઝિકલી એનું એસેમ્બલી ટેસ્ટિંગ માર્કિંગ પેકેજિંગ આપણે ગુજરાતમાં થશે, અને પછી જે પણ કંપનીને જોતું હોય એને માર્કેટિંગ એટલે સેલિંગ કરવામાં આવશે. આવું આપણું ગુજરાત. તો ગુજરાત ધીરે ધીરે સેમિકન્ડક્ટરની દુનિયામાં આગળ વધી રહ્યું છે. હા, એક વાત ખાસ ધ્યાન રાખજો, ફાઉન્ડેશન હોય ને બહુ સારું, ફેબ્રિકેશન જો આપણા ભારતમાં થતું હોય ને તો એ વધારે સારું. પણ આના માટે પ્રોબ્લેમ એ છે કે આના માટે આપણી પાસે રેર અર્થ મિનરલ હોવા જોઈએ, અને મિનરલ આપણી પાસે નથી, ચાઇના પાસે છે. આ સારો પ્રોબ્લેમ છે. ખ્યાલ આવ્યો ને? ચાલો, તો આ રીતના સાણંદ અને ગુજરાત આની અંદર આ એટીએમપી મેમરી એટીએમપી સુવિધા સુધી ચાલુ થઈ. ચલો, ભારતની પ્રથમ રિજિયોનલ પ્રાદેશિક મતલબ કે પૂરતા એરિયા પૂરતી સીમિત રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. રેપિડ એટલે ફટાફટ, ટ્રાન્ઝિટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પેસેન્જરને લઈ જાય એવી આખી સિસ્ટમ, એટલે બેઝિકલી ટ્રેનની વાત કરે છે. એ કયા નામે ઓળખાય છે? બરાબર. હવે આપણે સમજો, એક તો આપણા ભારતની અંદર એક તો સાદી રેલવે હોય. શું હોય? રેલવેમાં તમે જતા જશો, રેલવે લાંબી મુસાફરી થાય છે, રેલવે આપણને કરાવે છે. બીજું, મારે એક શહેર પૂરતું સીમિત, મારે અમદાવાદની વાત કરવી હોય તો અમદાવાદની અંદર જે છે મેટ્રો હોય. શું હોય છે? મેટ્રો. હવે મેટ્રો એક એવી વસ્તુ છે કે જે લગભગ 100 થી 110 કિલોમીટર પર કલાકની ઝડપે જે છે ફટાફટ ચાલતી હોય છે, બરાબર. રેલવે જે છે હાવ ધીમું કામકાજ હોય, એ 80 કિલોમીટર પર કલાકની સ્પીડે જે છે ચાલતી હોય છે. અમુક રેલવેને બાદ કરતા જનરલ વાત કરું છું. તો રેલવે અને મેટ્રો જે છે બંને પોતપોતાનું કામ કરે છે. અહીંયા ભારત સરકારની ઈચ્છા હતી કે આપણે વચ્ચેની કંઈક એવી સિસ્ટમ કાઢીએ કે જે મેટ્રો કરતા ખૂબ ફાસ્ટ હોય. મેટ્રો કરતા શું હોય? ફાસ્ટ હોય. અને પણ મેટ્રો કેવું છે? એક લિમિટેડ એરિયાને, જો મેટ્રો શું છે? લિમિટેડ એરિયાને કંટ્રોલ કરે છે. રેલવે બહુ મોટા એરિયાને કંટ્રોલ કરે છે. તમે સમજો છો? તો હું એરિયાના હિસાબે કહું તો રેલવે ઘણો મોટો એરિયા કવર કરે છે, મેટ્રો નાનો એરિયા કવર કરે છે. તો આ બંનેથી થોડો વધારે એરિયા હોય અને એવા એરિયામાં આપણે એક ફાસ્ટ ટ્રેન ચલાવી જોઈએ, મેટ્રો કરતા બી સ્પીડમાં ચાલે. એક પ્રકારની મેટ્રો જ છે, પણ મેટ્રો જે ટ્રેડિશનલ મેટ્રો એના કરતા સ્પીડમાં ચાલે. એનું નામ શું છે? તો એનું નામ છે નમો ભારત રેપિડ ટ્રેન. નમો નરેન્દ્ર મોદી નહીં હો, નમો, ભારતને નંબા વાળું નમો છે. નમો ભારત રેપિડ ટ્રેન શું છે એનો આન્સર છે. હવે આ કેમ ચર્ચામાં આવ્યું? તો ધ્યાનથી સમજો. સમાચારમાં એટલા માટે આવ્યું કારણ કે તાજેતરમાં નરેન્દ્ર મોદી સાહેબે 2 વસ્તુનું ઉદ્ઘાટન કર્યું છે. એક તો નમો ભારત રેપિડ રેલ અને બીજું છે મેરઠ મેટ્રો. બેનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતમાં પહેલી વખત એવું થયું છે કે રેપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે કે આ નમો ભારત રેપિડ રેલ અને મેટ્રો બંનેને એક જ પ્લેટફોર્મ પરથી એક સાથે શરૂ કરવામાં આવ્યા. મતલબ કંઈક એવું છે કે અહીંયા જે છે સમજો, અહીંયા એક જગ્યા, એનું નામ છે, એક સ્ટેશન છે યુપી ની અંદર, એનું નામ છે મેરઠ દક્ષિણ. શું નામ છે? મેરઠ દક્ષિણ. આ સ્ટેશનથી નીચે તરફ, અહીંયા નીચે તરફ જે વચ્ચે ગાઝિયાબાદ પણ આવશે. શું આવશે? ગાઝિયાબાદ. બરાબર. નીચે તરફ જે જશે એનું એ હશે આરઆરટીએસ. કઈ ટ્રેન હશે? આરઆરટીએસ. અને ઉપર તરફ જશે ક્યાં સુધી? અહીંયા મોદીપુરમ કરીને જગ્યા છે, ચારે બાજુ મોદી જ મોદી થાય છે. ઉપર તરફ જે જશે એ મેટ્રો છે, સાદી મેટ્રો. બરાબર. તો એક જ જગ્યા પરથી, મેરઠના પ્લેટફોર્મ પરથી 2 ટ્રેનોને એક સાથે લીલી ઝંડી આપવામાં આવી નરેન્દ્ર મોદી દ્વારા. આવું ભારતમાં પહેલી વખત થયું છે. પહેલી વખત આવું થયું છે. તો સમજીએ આખી વાત. પહેલા તો હું પહેલો પાર્ટ સમજાવું, એટલે કે આ જે આરઆરટીએસ છે ને એને આપણે સમજીએ. આરઆરટીએસ શું છે? નમો ભારત રેપિડ રેલ સિસ્ટમ છે. એ ઝડપી મેટ્રો છે, પણ ઝડપી છે.
ભારતની પહેલી એવી છે કે જે આખા રિજિયનને કવર કરે છે. હું સમજાવું. એક રિજિયન આપણે પસંદ કર્યું, એનું નામ છે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ, અથવા એને આપણે કહીએ છીએ એનસીઆર. શું કહીએ છીએ? નેશનલ કેપિટલ રિજિયન. હવે નેશનલ કેપિટલ રિજિયનની અંદર તમે સમજો કે વચ્ચે જે છે અહીંયા આ રીતના દિલ્હી છે, આ બાજુ જે છે યુપી છે. શું છે? યુપી. અહીંયા જે છે હરિયાણા છે. શું છે? હરિયાણા. અને અહીંયા છે રાજસ્થાન. શું છે? રાજસ્થાન. રાજસ્થાન, યુપી અને હરિયાણા, બરાબર, હરિયાણા, અને વચ્ચે જે છે દિલ્હી. આ બધાને કવર કરો એટલે આખો રિજિયન બને કહેવાય છે એનસીઆર. શું કહેવાય? નેશનલ કેપિટલ રિજિયન કહેવાય. મોટો એરિયા છે એનસીઆર. પછી વચ્ચે જે છે એ આખું એનસીટી છે, નેશનલ કેપિટલ ટેરેટરી છે. એનસીટી એનસીઆર નો ભાગ છે. અને એની અંદર છે ન્યૂ દિલ્હી. એની અંદર પણ પાછું શું છે? ન્યૂ દિલ્હી, જ્યાં બેઝિકલી આપણું પ્રેસિડેન્ટ ભવન, પાર્લામેન્ટ વગેરે બધું આવેલું છે. એ વચ્ચે છે અહીંયા. ચાલો, તો આ રીતના એનસીઆર રિજિયન. હવે મારે એમ કરવું છે કે યુપી રાજસ્થાન સાથે કનેક્ટ થાય, રાજસ્થાન હરિયાણા સાથે કનેક્ટ થાય, હરિયાણા દિલ્હી સાથે, બધા એકબીજા સાથે કનેક્ટ થાય. અને એમાં બી એવી ટ્રેન હોવી જોઈએ કે તે ફાસ્ટ ચાલે. તો અહીંયા જે આરઆરટીએસમાં જે ટ્રેન છે એની અંદર ડિઝાઇન એ રીતના કરવામાં આવી છે કે 180 કિલોમીટર પર કલાકની સ્પીડ ચાલે. જો કે એની ઓપરેશનલ સ્પીડ, મતલબ જ્યારે તમે એને એકચ્યુઅલમાં મૂકો પાટા ઉપર, તો એની ઝડપ જે થોડી ઘટી જાય ડ્યુ ટુ લોડ અને બધાને કારણે. તો 160 જેટલી ઝડપ આવે છે. તો મેટ્રોના હિસાબે જોવા જઈએ તો ભારતની સૌથી ઝડપી મેટ્રો આને જ કહેવાય, નમો ભારત રેપિડ રેલ. અને આ જે છે એ દિલ્હી થી ગાઝિયાબાદ થી મેરઠ વચ્ચે જે છે એનું સંપૂર્ણ કામગીરીનું શું ઉદઘાટન. હું થોડું સમજાવું કે મેપમાં થયું છું. જો આ રીતના છે, મેં કીધું એક બાજુ અહીંયા યુપી છે, આ બાજુ અહીંયા નીચે છે રાજસ્થાન છે, અને આ બાજુ જે છે હરિયાણા. 3 પ્રદેશ છે. અને વચ્ચે જે તમને દેખાતું હોય આ વ્હાઇટ કલરના એરિયામાં, એ શું છે? આખું દિલ્હી છે. આટલું ક્લિયર થયું? હવે વાત એવી છે, તમે જો અહીંયા કે આટલા કોરિડોર જે છે બનાવવામાં આવ્યા છે. આટલા કોરિડોર બનાવવામાં આવ્યા, એમાં નંબરિંગ પણ આપ્યું છે. નંબર 1 અહીંયા મેરઠ થી ચાલુ કરો, જે દિલ્હી સુધી જશે. ક્યાં સુધી જશે? મેરઠ થી દિલ્હી સુધી. અહીંયાથી આમ દેખાય? આ પહેલો કોરિડોર છે. આ પહેલો. બીજા નંબર ઉપર અહીંયા છે, આ છે, આ બીજો છે, બરાબર. એ રીતના પાણીપત, જે હરિયાણામાંથી, ત્યાંથી દિલ્હી આવવાનું. ટૂંકમાં બધું છેલ્લે મૂળ સ્ટેશન તો દિલ્હીની વચ્ચે રહેશે, બરાબર. એ હું તમને આગળ કહું કે એક્ઝેક્ટ કયું સ્ટેશન છે, પણ આટલી ખબર પડી. તો આ રીતના આટલા બધા વિસ્તારો જે છે ને દિલ્હી સાથે કનેક્ટ કરવાની વાત છે. એટલે આખો રિજિયન છે. તો નમો રેપિડ રેલ સિસ્ટમ બેઝિકલી અહીંયા કામ કરશે, આરઆરટીએસ, બરાબર. મેરઠથી ચાલુ થશે. મેરઠથી હવે આજે પહેલો આખો ફેઝ જે છે એનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી સાહેબે કર્યું. અહીંયાથી આરઆરટીએસ આવી. અહીંયાથી શું આવી? આરઆરટીએસ. અને ઉપર જે છે એ મેટ્રો છે, સાદી મેટ્રો, જે આપણા સુરતમાં બની રહી છે, અમદાવાદ જે છે એમાં બનીને તૈયાર થઈ છે, એ બધી સાદી મેટ્રો. એનું પણ ઉદ્ઘાટન કર્યું. એક જ પ્લેટફોર્મ પરથી 2 ટ્રેનો જે છે એને શું આપી? લીલી ઝંડી આપી. તો આ રીતના જે છે આખી આરઆરટીએસ ભારતની શું છે સિસ્ટમ છે, હે ને? તો એની વાત ખબર પડી કે અને એનો ઓરિજિનલ કોન્સેપ્ટ જે છે, હે ને, અને ઓરિજિનલ કોન્સેપ્ટ, પ્રથમ વિચાર જે છે 1998-99 ભારતીય રેલવે કરેલો કે આપણે આપણા આખા રિજિયનને કનેક્ટ કરવા માટે કંઈક કરવું જોઈએ. પછી આગળ મેરઠ મેટ્રો. તો હવે ખબર પડી ને? તો અહીંયા ધ્યાનથી સમજજો. તો વચ્ચે તમે જોજો, અહીંયા એક જગ્યા છે, એનું નામ છે મેરઠ સાઉથ. દેખાય? આ જગ્યા છે મેરઠ સાઉથ કરીને જગ્યા છે. તો નીચેથી આ તમને યેલો લાઈન દેખાય ને, ત્યાં આરઆરટીએસ જશે. શું જશે? આ બહુ જ સ્પીડમાં ગતિ કરશે. બહુ ભારતની સૌથી ઝડપી મેટ્રો તમે એને કહી શકો. અને ઉપર જશે જે લોકલ મેટ્રો હોય તે, બરાબર. એ ક્યાં સુધી છે? મોદીપુરમ નામનો ડેપો છે ત્યાં સુધી. ના રીતના બને બેઝિકલી ઉત્તર પ્રદેશને હાઈ સ્પીડ રેલવેનો શું મળ્યો છે? લાભ મળ્યો છે, બરાબર ને? ચાલો, તો તમને એમ ખબર કે ભાઈ વચ્ચેનું મેઇન સ્ટેશન કયું છે? વચ્ચેનું મેઇન સ્ટેશન આ છે. એનું નામ છે સરાય કાલે ખાન દિલ્હી. સરાય કાલે ખાન દિલ્હી જે છે બેઝિકલી મેઇન જગ્યા છે કે જ્યાંથી આસપાસ બધી જગ્યા પર અલગ અલગ ટ્રેનોના પટ્ટા જે છે જશે. અહીંયા સુધી ક્લિયર થયું? તો આ રીતના આખી ઉદ્ઘાટન થયું નમો ભારત રેપિડ ટ્રેન. મોદી સાહેબ પોતે આની અંદર બેસી જે છે એનું શું કરે છે? ઉદ્ઘાટન, બરાબર. ચાલો, હવે વાત કરીએ આજનો મહત્વનો ટોપિક કે અમેરિકા અને ઇઝરાયલે ભેગા થઈને ઈરાન જેવા દેશ ઉપર બરાબરનો હુમલો કર્યો છે અને એને જે છે પોતાના નિશાને ચડાવ્યો છે. ને આપણે આજે જે છે એનું ખૂબ ડિટેલમાં એનાલિસિસ કરવાનું છે, ઐતિહાસિક પર્પસથી જોવાનું છે. તમને આજે જેન્યુઅનલી ખબર પડશે કે ખરેખર શું ચાલી રહ્યું છે. કારણ કે ઘણી વખત તમે ન્યૂઝમાં તો જોતા હો કે આ બધા બાધે છે, પણ ખબર નહીં પડે, કારણ કે એનો પાછળનો ઇતિહાસ અને હિસ્ટ્રી આપણે સમજવી પડે. તો સરસ મજાની શરૂઆત કરીએ. એ પહેલા તો આપણે સમજીએ કે આજે ઈરાન નામની જગ્યા છે એક્ઝેક્ટલી છે ક્યાં, હે? તો આપણે અહીંયા આપણું સરસ મજાનું આ ગુજરાત છે, અને દેખાય અહીંયા આપણું આ શું છે? આખું ઇન્ડિયા.
ઇન્ડિયાની આ બાજુ આવીએ એટલે આ આખું ને આખું શું બની જાય? આપણું જ છે. આમ તો આ ભલે લઈ ગયો, આપણું જ છે. એનું નામ છે પાકિસ્તાન. અહીંયા મારું જ કહેવાય. અને અહીંયા ઉપર જે છે આવો છે અફઘાનિસ્તાન. દેખાય? અફઘાનિસ્તાન. અને અફઘાનિસ્તાનથી અહીંયા તમે આવશો એટલે આટલો મોટો જે દેશ છે, બરાબર? હા, દેશ જે છે એનું નામ શું છે? દેખાય? ઈરાન. શું નામ છે? ઈરાન. જે અત્યારે ખૂબ મોટી મુસીબતમાં છે. ઈરાનની અંદર બેઝિકલી એના સુપ્રીમ લીડર આયાતોલા ખોમેની જે છે એની હત્યા કરી નાખવામાં આવી છે, એક સાથે 80 થી વધારે બોમ્બ ફેંકીને. તો મહત્વની ઘટના બની. પહેલા ઈરાનની જીઓગ્રાફી થોડી સમજી લે. ઈરાન જે છે એને અહીંયા ખાસ કરીને અહીંયા વાત કરીએ તો ઈરાન જે છે આ જગ્યાને, હવે તમને ખબર જીઓગ્રાફીમાં આવો સાંકડો વિસ્તાર હોય, આટલો વિસ્તાર હોય, આ રીતના સમજો, આમ મોઢું છે, કૂતરાનું મોઢું છે, બરાબર? તો એવું જે મોઢું હોય કે જેમાં અહીંયાથી પાણી જે છે આ રીતના અંદર આવીને આ રીતના બહાર જતું હોય, તો આવી વિસ્તારને અખાત કહેવાય. શું કહેવાય? અખાત. બે શબ્દ છે ને, ખાડી અને અખાત. ખાડી અને અખાત વચ્ચે શું ડિફરન્સ છે? જો મોઢું નાનું હોય તો અખાત હોય, મોઢું મોટું હોય તો ખાડી હોય. બે ઓફ બેંગાલ, એમાં મોઢું એટલું બધું મોટું છે, સમજો જાનો ક્વિઝ. તો અહીંયા પર્શિયાનો અખાત એવું કહે છે. કે પર્શિયાનો અખાત એટલા માટે કહે છે કારણ કે ઈરાનનું જૂનું નામ શું હતું પહેલા? પર્શિયા. અને ઇતિહાસની અંદર મેં એ બી ભણાવ્યું છે કે આ જગ્યા ઉપર આખું આખું એક એમ્પાયર હતું. કયું એમ્પાયર હતું ભાઈ? થોડું યાદ કરો તો કયું એમ્પાયર જે છે આ જગ્યા પર હતું? આ જગ્યા ઉપર, અને આમ તો અહીંયા સુધી આ એમ્પાયર કેટલું મોટું હતું એની બી તમને વાત કરું. આ એમ્પાયર જે છે અહીંયાથી ચાલુ કરી અને છેક જે છે આ આખો રિજન હું તમને જે દેખાડું છું ને, બધી જગ્યા પર એમ્પાયરનું શાસન હતું. દેખાય? આટલો રિજન. હા, આ રિજન, આટલો મોટો રિજન. તો આ રિજન જે છે એનું નામ શું છે? એ સમય હું ક્યારની વાત કરું છું ભાઈ? હું ક્યારની વાત કરું છું એ બી સમજો. ક્યારની વાત કરું છું? હું વાત કરું છું અહીંયાથી. ચાલો આપણે 0 લખીએ. પેલા 0. અત્યારે આપણે ક્યાં છે? 2026. એટલે આપણે એની પાછળ કોમન એરા લગાવશું. અને આ 0 ની આ બાજુના વર્ષો એની પાછળ શું લાગે? BC, બિફોર કોમન એરા. તો એની અંદર અહીંયા વાત કરીએ ને તો લગભગ અહીંયાથી ચાલુ કરીએ તો 400, હે ને? અને અહીંયાથી જે છે માની લો 500, અને અહીંયા હશે 600. હું આ સમયની વાત કરું છું. દેખાય? આ સમયની 600 BC થી 400 BC એક મહાન એમ્પાયર હતું, ભારતની એકદમ પડોશમાં હતું, અને એનું નામ છે હખામની સામ્રાજ્ય. કયું સામ્રાજ્ય? હખામની સામ્રાજ્ય હતું, બરાબર? હા, તો હખામની એમ્પાયર ખૂબ મોટો. અને તમને ખબર ને હખામની એમ્પાયર અને અહીંયા જે છે બાજુમાં અહીંયા નાનું એવું જે છે એકદમ બાજુમાં હતું. તમે સમજો, આ જે છે હખામની એમ્પાયરની બોર્ડર છે, અને અહીંયા નાનું એવું જે છે એ ગ્રીક એમ્પાયર હતું, હે ને? અને સિકંદર બેઝિકલી અહીંયા છે. તો અહીંયા આ બંને વચ્ચે તું મેં ચાલ્યા જ કરતી હતી. અને તમને ખબર હોય તો હખામની એમ્પાયર જે છે એની પર એક આરોપ મૂકવામાં આવે છે કે સિકંદરના પિતાની જે હત્યા જે છે એ હખામની રાજા દ્વારા કરવામાં આવી. સાયરસ કરીને રાજાઓ હતા, એના દ્વારા હત્યા કરવામાં આવી. કારણ કે જૂની દુશ્મની, આપણે કેમ ભારત પાકિસ્તાન બાંધે, એમાં ગ્રીક અને હખામની વાળાઓ જે છે એ સતત લડ્યા કરતા. મેં મારા ઇતિહાસની અંદર આખું ડિટેલમાં ભણાવ્યું છે આખા સિરીઝમાં. તમે લર્નિંગ પોકેટ ચેનલ ઉપર જઈ જીપીએસસી ની એપ્લિકેશન ઉપર જઈને આખો કોર્સ પરચેસ કરી શકો છો. તો આની અંદર સિકંદરને બેઝિકલી ટ્રેન કરવામાં આવે છે કે તારે બદલો લેવાનો તારા પિતાની મોતનો, અને હખામની એમ્પાયરને ધ્વસ્ત કરવાનું છે. એટલા માટે સિકંદરનો મૂળ ટાર્ગેટ, આ તો બધું કહેવામાં આવે કે સિકંદર વિશ્વ વિજેતા માટે નીકળ્યો, તંબુરો વિશ્વ. સિકંદરને બેઝિકલી મેઇન ટાર્ગેટ પપ્પાના મૃત્યુનો બદલો લેવો હતો. એટલે માટે હખામની એમ્પાયરને ધ્વસ્ત કરવા માટે એ સમયનું દુનિયાનું સૌથી મોટું એમ્પાયર હતું, અને એને ધ્વસ્ત કરે છે કોણ? સિકંદર. એ તો આખી અલગ જ કહાની છે વર્લ્ડ હિસ્ટ્રીની. અને ફાઇનલી જ્યારે હખામની એમ્પાયર કોન્કર કરે છે અને પછી હવે એની નજર જે છે ભારત તરફ ઉઠે છે અને ભારતની અંદર આવે છે. જો કે ભારતમાં એન્ટર થઈ શકતો નથી. પાછી આગળ એનું મહિમા મંડન કરવામાં આવે કે ભાઈ એને તો વિશ્વ વિજેતાની ખોજમાં નીકળ્યો હતો વગેરે વગેરે. એને કીધું પણ હશે, પણ તમે સમજો એની મેઇન કહાની આવી છે. હવે આજના ઈરાનની વાત, તો ઈરાનને આજે ખૂબ મોટો બેનિફિટ છે. ઈરાનની ઉત્તરમાં અહીંયા એક દરિયો છે, એનું નામ છે કેસ્પિયન સી. શું નામ છે? કેસ્પિયન સી, બરાબર? કાસ્પિયન સમુદ્ર છે. અને આ કાસ્પિયન સી પાસે જે આખી અહીંયા પર્વતમાળા છે ઉત્તરની અંદર, એનું નામ છે એલ્બ્રઝ પર્વતમાળા. બરાબર? અને અહીંયાની વાત કરીએ તો આ બાજુ જે છે પર્શિયન એમ્પાયરને વર્ષોથી ફાયદો રહ્યો હતો, કારણ કે લાંબી પર્વતમાળાનું નામ છે ઝાર્ગોસ માઉન્ટેન રેન્જ. તો તમે સમજો કે ઈરાનને ઉત્તરમાંથી તો તમે એની પર અટેક કરી જ ન શકો, કારણ કે બંને પર્વતમાળા એક નેચરલ બાઉન્ડ્રી બનાવે છે, એલ્બ્રસ અને ઝાર્ગોસ. ઈરાનની મહત્વની નદીઓમાં એક નદી, એનું નામ છે કરુણ નદી. શું નામ છે? કરુણ નદી. અત્યારે ઈરાનની હાલત બી તો કરુણ છે. ખ્યાલ આવ્યો? તો કરુણ નદી છે. તો આ રીતના વાત છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ છે, આ જે સાંકડો વળાંક વાળો રિજિયન તમને દેખાય છે,
આને સામુદ્ર ધુની કહેવામાં આવે છે. પતલો પાણીવાળો એવો વિસ્તાર કે જે બે મોટા જળ રાશિને કનેક્ટ કરે એને કહેવાય સામુદ્ર ધુની. હા, તો અહીંયા આ જે છે પતલો એરિયા છે અને અહીંયા મોટા બે રિજનને કનેક્ટ કરે છે, દેખાય ને, એટલા માટે એને સામુદ્ર ધુની કહેવાય. એનું નામ શું છે? હોર્મુઝની સામુદ્ર ધુની. શું નામ છે અહીંયા? હોર્મુઝ. હવે પ્રોબ્લેમ એ છે અત્યારે કે જ્યારથી ઈરાનની અંદર તેલ શોધાણું છે અને ઈરાન ઘણા બધા દેશોને શું સપ્લાય કરે છે? તેલ સપ્લાય કરે છે. તો વિશ્વનો 20% જેટલો તેલનો જથ્થો જે છે એ આ રસ્તાથી જાય છે. 20%, 1/5 ભાગ અહીંયાથી અહીંયા જહાજો છે ગતિ કરે છે. 20% સપ્લાય જે છે અહીંયાથી થાય છે દુનિયાભરની. અને જો આ જગ્યા ઉપર જો છે હોર્મુઝ પર ઈરાન જે છે એ બ્રેક હમણાં જે લગાવી પણ દીધો છે બેઝિકલી, જો એ બ્રેક અહીંયા લગાવી દે તો આ જહાજો અહીંયાથી આમ જઈ ન શકે. દુનિયાભરના દેશોને તેલ જે છે એની અછત પણ સર્જાઈ જાય. બરાબર ને? તો આ હોર્મુઝ જે છે દુનિયાભરના ચોક પોઈન્ટ છે. ચોકિંગ કરવું આમ ગળું દબાઈ દેવું. જેમ કે અત્યારે ગળું દબાયું, ઈરાને હોર્મુઝની સામુદ્ર ધુની બંધ કરીને વિશ્વનું ગળું દબાઈ દીધું છે. તેને કહેવાય ચોકિંગ કરવું. આને કહેવાય ચોક પોઈન્ટ. શું કહેવાય? હા, ચોક પોઈન્ટ. આવા તો ઘણા બધા છે. મલક્કાની પણ મેં આગળ વાત કરી હતી. મલક્કા કરીને પણ એક ચોક પોઈન્ટ છે. ચાલો, અહીંયા સુધી આઈ થિંક ક્લિયર થતું હશે. તો હવે આ ઈરાન જે છે અત્યારે કેમ ચર્ચામાં છે? એક તો પેટ્રોલિયમ ઉત્પાદક દેશ છે, બરાબર. ઉપરાંત એક સંગઠન છે, એનું નામ છે ઓપેક. ઓપેક સંગઠન ખબર ને? ઓપેક સંગઠન શું છે? અહીંયા સાઉદી અરેબિયા, આ કુવૈત, ઈરાક, ઈરાન, અહીંયા બહેરીન, આ બધા જ યુએઈ, આ બધા દેશોનું એક કમ્બાઇન્ડ ગ્રુપ છે જે દુનિયાભરને પેટ્રોલિયમ જે છે એક્સપોર્ટ કરે છે. કારણ કે આ લોકોનો પ્રોબ્લેમ હતો કે અલગ અલગ ભાવ જે છે બંને બધા રાખતા હતા, તો બધા ભેગા થઈને ગેંગ બનાવી નાખી ઓપેક. અને આ બધાને ખબર છે કે આપણા દેશમાં તેલ છે, તો આપણા દેશની અંદર આનું હેડક્વાર્ટર ન રખાય. ગમે ત્યારે અહીંયા અંધાધૂંધી જે છે સર્જાતી હોય છે. એટલે ઓપેકનું હેડક્વાર્ટર આ મારા દીકરા આમ છે કે આમ દૂર અહીંયા વિયેના, ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં લઈને ગયા છે. આમ તો પહેલા એનું હેડક્વાર્ટર અહીંયા ઈરાકના બગદાદમાં હતું, પણ જ્યારે ઈરાકની અંદર બેઝિકલી અમેરિકાએ સદ્દામ હુસેનનો આખો ખેલ પાથર્યો, તો એના કારણે બેઝિકલી આ લોકોએ હેડક્વાર્ટર ઓસ્ટ્રિયાના વિયેનામાં એક શાંત જગ્યા પર લઈ ગયા. તો એવું સમજો કે ઓપેક છે ને એ ભાવ નક્કી કરે કે કયા ભાવે તમને તેલ આપવામાં આવશે. ક્રૂડ ઓઇલ, અને ક્રૂડ ઓઇલને બેરલથી માપવામાં આવે. બેરલ, આ એક બેરલ, એક ટીપણું, બરાબર. એમ કહો કે 5 લાખ બેરલ જે છે પેદા કરી, તો એક બેરલનો ભાવ શું છે એના હિસાબે આખો ભાવ શું થાય નક્કી થાય. અને ઓપેક દેશ જે છે ભેગા થઈને નક્કી, જે એક પ્રકારની ગેંગ રહે, તો કે ને એક વધારી દે ને એક ઘટાડી દે ને એકને ફાયદો થાય ને એકને નુકસાન થાય, એવું ના કરવું. એના કરતા બધા ભેગા થઈને તેલ વેચશું દુનિયાને. તો આ છે ઈરાન. હવે ઈરાન સાથે શું થયું અને ઈરાનનો વાંક આમાં શું છે એ બી સમજવાનું. ઈરાનની આખી કહાની આપણે જોઈએ તો અહીંયા આપણે ચાલુ કરીશું ઈરાનના ઇતિહાસથી લઈ વર્તમાનમાં જે આખી આ વોર થઈ છે એ શું થઈ છે. ઈરાનની અંદર તેલની શોધ થઈ 1908માં. ઈરાન, કે જેને પર્શિયા પણ કહેવાય છે, એની અંદર એક વિસ્તાર હતો સોલેમાન, અને એની નજીક એક મસ્જિદ હતી. એ વિસ્તારની અંદર બેઝિકલી 7 વર્ષથી રિસર્ચ ચાલતું હતું. રિસર્ચ કોણ કર્યું હતું? 2 બ્રિટિશ એન્જિનિયરો, એકનું નામ હતું વિલિયમ નોક્સ ડીઆરસી અને બીજું હતું જ્યોર્જ બર્નાર્ડ રેનોલ્ડ્સ. નામ કામનું નથી, પણ એવું સમજો કે આ બંને જણા જે છે રિસર્ચ કરીને ફાઇનલી એને 1908 ની અંદર આ સોલેમાન વિસ્તારની અંદર શું મળી આવ્યું? તેલ. અને 8 થી પછી નક્કી કર્યું કે અહીંયાથી આપણે તેલને રિફાઇન કરવાનું શું કરીશું, ચાલો. અને 1913 ની અંદર બેઝિકલી આ લોકોએ પહેલી વખત ઈરાનની અંદર, ઈરાન નામની જગ્યાની અંદર પહેલી વખત પ્રથમ રિફાઇનરીનું શું કર્યું? નિર્માણ કર્યું. અને ઓઇલ જે છે રિફાઇન થવાનું અહીંયાથી શું થઈ ગયું? ચાલુ થઈ. તો સમજ પડે ને, 1913 ની વાત છે. હા, તમે સમજો તો ત્યારથી એને અમેરિકા અને બ્રિટન આ બંને જે છે એનો એક પ્રકારનો દબદબો છે. કોની ઉપર? ઈરાન. કારણ કે એની પહેલી રિફાઇનરી ચાલુ કરવામાં પણ જ આ બંને દેશનો શું હતો? હિસ્સો. એટલે કે 2 એન્જિનિયરો જે છે એને શેની શોધ કરી છે? તેલ. બરાબર. અને આ પહેલી રિફાઇનરી બનાવવામાં પણ અમેરિકા અને બ્રિટન જે છે એને સહયોગ આપ્યો. ત્યારે જઈને ઈરાનની અંદર શું બની? 13માં પહેલી રિફાઇનરી. હવે અહીંયાથી કહાની ધીમે 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 આગળ વધારે. રિફાઇનરી બની ગઈ છે. તેલ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીંયા પેટ્રોલ અને ડીઝલ બધું જ આ ક્રૂડ ઓઇલમાંથી રિફાઇન થઈને બહાર નીકળે છે. હવે અહીંયા અમેરિકા અને બ્રિટને નક્કી કર્યું કે આટલી ઇમ્પોર્ટન્ટ રિસોર્સ છે, તો આપણો એક કઠપુતળી શાસક જે છે એ ઈરાનની અંદર હોવો જોઈએ. તો અલ્ટિમેટલી આ બંને જણાએ, એક વ્યક્તિનું નામ છે શાહ મોહમ્મદ રઝા પહેલવી. આ એક પ્રકારનું પપેટ છે. શું છે? પપેટ. કોનો પપેટ છે? સમજો, આ પપેટ છે કોનો? અમેરિકા અને બ્રિટન. આ બંને જણાએ પપેટ રૂલર તરીકે ક્યાં સેટ કર્યો? ઈરાનની અંદર. હવે ધ્યાનથી સમજો. તો આ તો થઈ ગયું, તમે સમજો એનો પ્રમુખ, અથવા તો તમે એમ કહી શકો એનો મુખ્ય
આ લોકો જે છે રહેબર પણ શબ્દ બોલે છે. અહીંયા આપણે એનો સુપ્રીમ લીડરની વાત કરીએ, પ્રમુખ છે. એની નીચે હોય છે પ્રાઇમ મિનિસ્ટર. શું હોય છે? પ્રાઇમ મિનિસ્ટરની પોસ્ટ હોય છે. આ પ્રાઇમ મિનિસ્ટરની પોસ્ટ ઉપર જે છે જે પણ વ્યક્તિ આવે ચૂંટાઈને આવે. શું આવે? ચૂંટાઈને આવે, ઇલેક્શન થઈને આવે. ચૂંટાઈને આવે તો જનતાનો પ્રતિનિધિ કહેવાય. હા કે ના? આ વ્યક્તિને ડાયરેક્ટ બનાવવામાં આવ્યો છે કોણે? યુએસએ અને બ્રિટન. તમે સમજો કોની વેલ્યુ વધારે હોય? સીધી વસ્તુ છે, પીએમ ની વેલ્યુ કેવી હોય? વધારે હોય. પ્રમુખ પાસે પાવર કેવા હોય? ઓછા હોય શરૂઆતમાં. અને અહીંયા પ્રધાનમંત્રી તરીકે જે વ્યક્તિ હતા એનું નામ હતું મોહમ્મદ મોસાદેગે. આ હતા એ સમયના પ્રાઇમ મિનિસ્ટર. હવે આને શું કર્યું? આને ખબર પડી કે એની ઉપર જે પ્રેસિડેન્ટ જે છે એ ખરેખર તો અમેરિકા અને બ્રિટનની કઠપુતળી છે. નામ છે એનું શાહ મોહમ્મદ રેઝા પહેલવી. તો મોસાદગે જે છે એને નક્કી કર્યું કે હું શું કરીશ, તો કે આજે આખી નાખ્યા ઓઇલ રિફાઇનરી છે અને આ ઓઇલ રિફાઇનરી જે છે એમાં ખાસ કરીને બ્રિટનનું મેજર ઇન્વેસ્ટમેન્ટ હતું. તો અહીંયા આ ઓઇલ રિફાઇનરીમાં જેટલા બે બ્રિટિશ શેર હિસ્સો હોય, મતલબ માની લો કે બ્રિટિશના આટલા ટકા શેર હોય, તો ફોર્સફુલી જે છે આ શેર જે છે ઈરાન ગવર્મેન્ટ ખરીદી લેશે અને આખી નાખી કંપની જે છે સરકારી કંપની બનાવી નાખે. ટૂંકમાં આ કંપનીઓમાં બ્રિટનનો જરાક પણ શેર હિસ્સો રહેવો જોઈએ નહીં. આને કહેવાય રાષ્ટ્રીયકરણ કરવું. તો અહીંયા તાજેતરમાં મોસાદગે જે છે બ્રિટિશ માલિકીની જે એંગ્લો ઇરાનિયન ઓઇલ કંપની હતી એનું શું કરવાનું ચાલુ કર્યું? રાષ્ટ્રીયકરણ. એટલે હવે અહીંયા બ્રિટન જે છે એને સારું નહીં લાગે. એને નહોતું કરવું આ રાષ્ટ્રીયકરણ. રાષ્ટ્રીયકરણ થાય એટલે આખી નાખી ઓઇલ રિફાઇનરી કોના કંટ્રોલમાં આવી જાય? ઈરાનના કંટ્રોલમાં આવી જાય. એટલા માટે અહીંયા જે છે આ બંને કોને? બ્રિટનની જાસૂસી સંસ્થાનું નામ છે મિશન ઇમ્પોસિબલ 6. તમે કદાચ પેલા પિક્ચરો પણ જોયા હશે, મિશન ઇમ્પોસિબલ સિરીઝ ટોમ ક્રુઝ વાળી જોઈ છે ને. અને આ બાજુ અમેરિકાની જાસૂસી સંસ્થાનું નામ છે સીઆઈએ, સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી. બરાબર ને? આ બંને જણાએ 53 ની અંદર 1953 માં એક ઓપરેશન ચાલુ કર્યું, નામ આપે છે ઓપરેશન એજેક્સ. ઓપરેશન એજેક્સ અંતર્ગત જે છે આ પ્રધાનમંત્રી જે બેઝિકલી વારે વારે જે છે હોશિયારી મારતો હતો, પ્રધાનમંત્રીને ઉડાવ્યો અહીંયાથી. અને એવું નક્કી કર્યું કે હવે પ્રધાનમંત્રી જે છે એની પાસે પાવર નહીં રહે, પાવર બધો કોની પાસે આવી જશે? પ્રમુખ પાસે. અને પ્રમુખ કોણ હતા? શાહ મોહમ્મદ રઝા પહેલવી. ટૂંકમાં પહેલવી ભાઈ જે છે, જે કઠપુતળી છે, એની પાસે બધો શું હોય છે? પાવર. અને આ જે પ્રધાનમંત્રી હતા એની પાસે કોઈ પાવર રહેવો જોઈએ નહીં. અહીંયા સુધી ક્લિયર? હવે આગળ વધીએ. હવે અહીંયા ધ્યાનથી સમજો. આ શાહ મોહમ્મદ રઝા પહેલવી જે છે એના શાસન દરમિયાન એને શું કર્યું? એક તો ખબર સીધી વસ્તુ છે કે આ બ્રિટન અને અમેરિકાનો શું છે? એક કઠપુતળી છે, પપેટ છે. હવે અહીંયા એને નક્કી કર્યું, કારણ કે તમે સીધી વિચારો, એ ઇલેક્ટેડ વ્યક્તિ થોડો છે, ચૂંટાઈને આવ્યો નથી. તો અહીંયા અમેરિકાની સીઆઈએ અને હવે અહીંયા એન્ટર કરે છે ઇઝરાયલની એક સંસ્થાનું નામ છે મોસાદ. અહીંયા આવે છે ઇઝરાયલ અને અહીંયા છે યુએસ. આ બંને, હવે ઇઝરાયલ પાસે પહેલેથી કેપેસિટી હતી, મોસાદ નામની એની જાસૂસી સંસ્થા, એના માણસો દુનિયાભરની સરકારની અંદર હતા. તો આ બંનેનો ઉપયોગ શાહ મોહમ્મદ રેઝા પહેલવી કરે છે અને કહે છે કે તમે મને મદદ કરો, મારે મારા દેશની અંદર કે ઈરાનની અંદર મારે એક ગુપ્તચર પોલીસ બનાવી છે અને એનું નામ રાખ્યું હતું સાવક. તો સાવક નામની એક સ્પાય પોલીસ જે છે એની રચના થઈ છે. આની રચના પાછળ પણ સીઆઈએ અને મોસાદ આ બંનેનો શું છે? હાથ છે. આ સાવક એવું એ કહેવાતું કે એ સમયના વિશ્વના સૌથી ભયાનક સ્પાય પોલીસ ફોર્સમાંથી એક હતી. હવે આને છે ને કામ, સાવક પોલીસ આખા ઈરાનની અંદર રહેતા. એનું કામ શું હતું? એક તો લોકોને, એવા લોકોને ત્રાસ આપવાનું કે એવા લોકો કે જે બહુ ઇસ્લામની વાતો કરતા હોય, ધર્મની વાતો કરતા, એને ત્રાસ આપવાનું. બીજું, સેન્સરશિપ રાખવાની. કારણ તમે સમજો કે અહીંયા યુએસએ જે છે એક પ્રકારનો પશ્ચિમ વાળો દેશ છે, આધુનિક દેશ છે. ઇઝરાયલ પણ પશ્ચિમનો દેશ છે, આધુનિક દેશ છે. પરંતુ જ્યાં ઈરાન છે ત્યાં ઇસ્લામ છે અને ઇસ્લામ જે છે એ સમયે કટ્ટરવાદી જગ્યા છે. તો હવે આ જગ્યા ઉપર પણ મારે અમેરિકા અને ઇઝરાયલ જેવું કલ્ચર ડેવલપ કરવું હોય, આધુનિકીકરણ કરવું હોય, તો અહીંયાના જે રૂઢિવાદી મુસ્લિમો જે છે એની પર એક પ્રકારની નજર રાખવી પડે, સેન્સરશિપ રાખવી પડે. અને અહીંયા જે છે શાહ મોહમ્મદ રેઝા પહેલવીની વિરુદ્ધમાં કોઈ પણ બોલે તો એની મનસ્વી શું થઈ જતી? ધરપકડ થઈ જતી. તો આ રીતના એને સાવક નામની પોલીસનો આખા ઈરાનમાં ખૂબ ઉપયોગ કર્યો. જો કે એક જગ્યા ઉપર આ સાવક પોલીસનું નહોતું ચાલતું, એ હતું ઈરાનની મસ્જિદો. મસ્જિદોની અંદર જે વહીવટ થતો હતો એની અંદર સાવકનું કોઈ નિયંત્રણ હતું નહીં. અહીંયા સુધી ક્લિયર? તો સાવક નામની પોલીસ ખાસ ધ્યાનમાં રાખજો, એક પહેલવીની એક પ્રકારે એક ટૂલ છે, એક હથિયાર છે. આગળ વધીએ તો તમે સમજો, દેખાય અહીંયા મોસાદ છે, આ સીઆઈએ છે અને એના દ્વારા સાવક નામની પોલીસ કોને બનાવી? શાહ રઝા પહેલવી. અને તમે સમજો કે આ પોલીસ જે છે એ હંમેશા ઈરાનના લોકો પર શું રાખતી હોય? નજર.
કે કોણ શું વાત કરે છે, કોણ કઈ ચર્ચા કરે છે, ઈરાનમાં કેવો માહોલ છે, અને ખાસ કરીને ઇસ્લામિક કટ્ટરવાદીઓ જે છે અને એ વખતે ઈરાનની અંદર ઇસ્લામનો શિયા ધર્મ જે છે ને એ ખૂબ ફેલાણો હતો. તો આ શિયા ધર્મના લોકો જે છે ધાર્મિકીકરણ ન કરે અને આને આધુનિક રાષ્ટ્ર બનાવતા રોકે નહીં, આ એનું મેઇન કામ હતું. આગળ વધીએ. પહેલવીનું શાસન ચાલુ છે. હવે અહીંયા શાહ જે છે એટલે કે આપણો રેઝા જે છે નક્કી કરે છે કે ઈરાન જે છે એને આધુનિક બનાવે છે આધુનિકીકરણ, મતલબ ક્યાંક ને ક્યાંક અમેરિકા અને ઇઝરાયલ જેવો બનાવી દેવો છે. તો એટલા માટે એને મહિલાઓને વોટિંગ રાઇટ્સ આપ્યા, જે ઇસ્લામની અંદર ખરાબ માનવા કે મહિલાઓને વોટિંગનો અધિકાર હોવો જોઈએ નહીં. ઇવન એને એ પણ નક્કી કર્યું કે ગામડાની અંદર જે પણ સ્કૂલો હોય, ગ્રામીણ શાળાઓ હોય, એની અંદર શિક્ષણ આપવા માટે એક આખી ફોર્સ બનાવી, નામ આપ્યું સાક્ષરતા કોર્પ્સ. એવા જવાનો કે જે ગામડાની અંદર લોકોને ફરજિયાત એજ્યુકેટ કરે, કારણ કે ઇસ્લામની અંદર ખાસ કરીને દીકરીઓને ભણાવવામાં બહુ માનવામાં આવતું નથી, અને એજ્યુકેશન પણ ઇસ્લામિક એજ્યુકેશન આપવામાં આવે છે, કુરાનનું શિક્ષણ. શાહ મોહમ્મદ રેઝા પહેલવીને પસંદ નહોતું, અને એને નહોતું પસંદ. કેમ એને નહોતું? કારણ કે એની પર કોની નજર છે? અમેરિકાની ઈચ્છા છે કે તમે ત્યાં પણ લોકોને એજ્યુકેટ કરો, અમારા જેવા બનાવી દો. અને પરંપરાગત જે શિયા પાદરીઓ હતા એ સમયના ઈરાનની અંદર, એની પાસેથી સંપત્તિ અને સત્તા છીનવવાનું શું કર્યું? ચાલુ કર્યું. કોઈ જગ્યા હોય એ જગ્યા જે છે એ પણ છીનવવાનું શું કર્યું? ચાલુ કર્યું. આના કારણે આ એક પ્રકારના શાહના આધુનિકીકરણ કાર્યક્રમને કારણે ઈરાનની અંદર હવે એક નવો અવાજ ઉઠવાનો ચાલુ કરશે. એ અવાજ જે છે કોનો હતો? એ હતો આયાતુલ્લાહ રૂહુલ્લાહ ખોમેની, એક અજાણ્યો પાદરી જેનું કોઈ નામ પણ નહોતું સાંભળ્યું, પણ આ ભાઈ જે છે એને ખોટું લાગ્યું. અમારી સત્તા છીનવે છે, શિયા પાદરીઓ જે છે ને હેરાન કરે છે, ઇસ્લામની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યો છે આપણો મેઇન રાજા. તો એને જે છે શાહ જે છે એની જાહેરમાં નિંદા કરવાનું શું કર્યું? ચાલુ કર્યું. તો અહીંયા તમે સમજો, ઇસ્લામની જે સ્ત્રીઓ છે એને તો આ રઝા પહેલવી ખૂબ સારો લાગતો, અને ઇસ્લામ કંઈક આવું હતું, બરાબર. બધી જ સ્ત્રીઓને પોતાના ઈચ્છા મુજબના પોશાક પહેરવાની શું હતી? છૂટ હતી, બરાબર. અને તમે જો અત્યારે ઇસ્લામ અત્યારે આવું, ઈરાન જે છે આવું બની ગયું છે, બરાબર. એનું કારણ જે છે આ ખાયાતુલ્લાહ ખોમેની આયાતુલ્લાહ ખોમેની, બરાબર. તો આ જે છે એ શાહની જાહેરમાં શું કરવા લાગે છે? નિંદા કરવા લાગે. એટલે શાહને આ પસંદ આવતું નથી. અને એમાં તો એક વખત એવું થયું કે 1964માં આપણા જે ખોમેની ભાઈ જે છે એને એક ઉગ્ર ભાષણ આપ્યું ઈરાનની અંદર. એને શું કીધું કે એ આપણા ઈરાનની અંદર જે કૂતરા છે ને, એ કૂતરા જે છે એને ઈરાની નાગરિક કરતા વધુ અધિકાર છે, બરાબર. કૂતરાને એટલા બધા અધિકાર છે, ઈરાની નાગરિકને ઓછા અધિકાર છે, એના કરતા વધારે ઈરાનના કૂતરાઓને વધારે અધિકાર છે. આમ કરીને એક પ્રકારની નિંદા કરી રહ્યો હતો. કોનો? રેઝા પહેલવી. આ બાજુ તમે સાચું ચિત્ર તમે સમજી શકો, રેઝા પહેલવીએ ખરેખર અધિકાર આપ્યા છે, બરાબર. પણ અહીંયા શું છે, સામે વાળાનો વિરોધ જ કરવો હોય તો તમે કંઈક ને કંઈક લઈ આવો. ફાઇનલી શાહ જે છે એનો બાટલો ફાટી ગયો. તો ખામેની જે છે એને ઈરાકમાંથી એને શું કર્યો? દેશ નિકાલ કર્યો. હવે અહીંયા ખામેની પહેલા પહોંચે છે ઈરાકમાં. ક્યાં પહોંચે છે? બાજુમાં દેશ કયો છે? ઈરાક, ઈરાનની બાજુમાં છે. ત્યાંથી પછી એ પહોંચે છે ફ્રાન્સ, હે ને. ફ્રાન્સની અંદર જે છે બેઝિકલી લાંબા સમય સુધી જે છે આયાતુલ્લાહ ખોમેની જે છે પોતાનું કામ જે છે કરતો હોય છે, દેશ નિકાલ છે, એક્ઝાઇલ છે. અને હવે કારણ કે દેશની બહાર રહે છે, તો આને જે છે ઈરાનની અંદર એક શહીદ વ્યક્તિ જેવું સન્માન જે છે મળવા લાગ્યું. અને આ બાજુ રેઝા પહેલવીની વિરુદ્ધમાં જે છે ઈરાનની અંદર ધીરે ધીરે અવાજ ઉઠવાનો શું થઈ ગયો? ચાલુ થઈ ગયો. કે તમારી કોઈક નિંદા કરે તો તમે એને બહાર મોકલી દો, આ રીતના દેશ નિકાલો આપી દો. અહીંયા આગળ જે છે રેઝા પહેલવીનો એક એવો કાંડ જે છે કે એવું કહેવાય છે કે આ જ મેઇન કાંડ હતો, આ જ એક પ્રકારે પહેલું બળતણ જે છે મુકાણું, કે જેના કારણે આ રેઝા પહેલવીની વિરુદ્ધ જે છે ઈરાન આખું થઈ ગયું. શું થયું સમજો. 1971 નો સમય હતો. 1971ની સાલની અંદર આજે ઈરાન, કે જેનું જૂનું નામ છે પર્શિયા, ત્યાં જે પેલું હખામની સામ્રાજ્ય હતું એના 2500 વર્ષો થઈ રહ્યા હતા, પૂર્ણ થઈ રહ્યા. અને હખામની સામ્રાજ્યના રાજાઓ ક્યાં આવ્યા હતા? તો હખામનીમાં એક રાજા આવ્યો હતો સાયરસ, બરાબર. પછી એક હતો ડારા પ્રથમ, હે ને. તમને ખબર તો ભારત ઉપર અટેક કરવાવાળો હતો ડારા તૃતીય. આ બધું જે છે ભારતના ઇતિહાસની અંદર આવે છે. હખામની એમ્પાયરનો જે આખો ટોપિક છે એમાં ભણાવવામાં આવે છે. તો આ બધા જે છે એ સમયના જૂના પર્શિયન રાજાઓ છે. એમાં સાયરસનું તો ખૂબ સન્માન છે ઈરાનની અંદર. તો અહીંયા આજે આ શાહ મોહમ્મદ રેઝા પહેલવી છે શું કહે છે? પોતાને સાયરસ જેવો ઘોષિત કરે છે. એ સાયરસ એ જ વ્યક્તિ છે કે જેને હખામની એમ્પાયર જે તે સમય બનાવ્યું હતું.
તો પોતાને સાયરસ સાથે કમ્પેર કરવા માટે અને પોતાની સત્તાનો પ્રચાર કરવા માટે, પોતાના રાજવંશને મહાન સાયરસ સાથે જોડવા માટે અને એને કાયદેસર બનાવવા માટે એને પોર્સેપોલિસ નામની જગ્યા, કે જે એક સમયે હખામની એમ્પાયરનું રાજધાની હતી, પોર્સેપોલિસ, આ જગ્યા પર એને એટલી એ સમયની દુનિયાની સૌથી મોંઘી પાર્ટીનું શું કર્યું, આયોજન કર્યું. જો આ એ જગ્યા છે પોર્સેપોલિસ, ઈરાનની અંદર. અત્યારે તો ખંડેર છે બેઝિકલી. એક સમય હતો કે અહીંયા હખામની એમ્પાયરનું આ કેપિટલ હતું. અને આ જગ્યા જે આખી સોનાની મઢેલી જગ્યા હતી એવું કહેવાય છે. અને આ જગ્યા પર ખંડેરોની આસપાસ એને લાઈનમાં બધી ખુરશીઓ, આટલી જબરદસ્ત ખુરશીઓ બુરશીઓ મુકાવી, દુનિયાભરના અલગ 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 જે રાજનેતાઓ હોય એને આમંત્રણ આપ્યું. ખાસ કરીને એવું કહેવાતું કે મોર પકાવીને ખાતો. ઈરાનની અંદર મોર ખૂબ જોવા મળતા. મોરનું મીટ જે છે એ તમામ અધિકારીઓને આપવાનું, ખૂબ સ્વાદિષ્ટ ગણવામાં આવે. ઉપરાંત આ જે છે એને 25,000 જેટલી વિન્ટેજ વાઇનની બોટલો જે છે એ પણ મંગાવી. વિન્ટેજ વાઇન તમને ખબર નથી, કહી દઉં, વાઇન જે છે એ અલગ અલગ રીતના બને. હવે એવું કહેવાય કે વાઇન જે એક પ્રકારનો દારૂ છે, ફળોના રસમાંથી બને છે. જેટલો જૂનો એટલો એનો ટેસ્ટ જે છે સારો આવે. તો જેટલો જૂનું વાઇન હોય એને વિન્ટેજ વાઇન કહેવાય. વિન્ટેજ વાઇન લગભગ તમે 20 થી 22 વર્ષ જૂની પણ હોઈ શકે. અને આનો ભાવ ખૂબ વધારે, આવી 25,000 જે છે બેરલ મંગાવી વિન્ટેજ વાઇન, અને અહીંયા બધા મહેમાનોને આપી. અમેરિકાથી, ઇઝરાયલથી, યુરોપથી ઘણા બધા મહેમાનો આ ગ્રાન્ડ પાર્ટી અંદર ભાગ લેવા માટે આવ્યા હતા. આ ઉપરાંત પેરિસ જે છે એના મેક્સિમ નામની જગ્યાથી આખો ફૂડ જે છે ત્યાંથી લાવવામાં આવ્યું. વિચારો, આટલી ગજબ પાર્ટી બનાવી. તો ડઝનબંધ રાણી, રાષ્ટ્રપતિ, આ બધા લોકો અહીંયા શું લીધો, ભાગ લીધો. હવે પ્રોબ્લેમ શું હતો સમજો ધ્યાનથી. આટલી ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું, પોતે આટલી સરસ વેશભૂષા આવી પહેરીને આવ્યો રેઝા પહેલવી, જેથી પેલો સાયરસ જેવો લાગે, બરાબર, અને એને આને ક્વીન જેવો પોશાક પહેરાવ્યો. એક પ્રકારનો વિઝ્યુઅલ કહેવાય, દ્રશ્યમ કહેવાય કે લોકો મારા શાસનને લીગલ માની લે અને હું કાયમ અહીંયા જ શાસન કરવાનો છું અને હું અમેરિકા અને ઇઝરાયલની કઠપુતળી બનીને રહેવાનો છું. પણ આ સૌથી મોટી એની ભૂલ સાબિત થઈ. કેમ ખબર? કારણ કે આજે પોર્સેપોલિસ નામની જે જગ્યા છે એનાથી જ નજીકની એક જગ્યા છે, ત્યાં ત્યારે ગંભીર દુષ્કાળ ચાલી રહ્યો હતો. હે ને, ગંભીર દુષ્કાળ. પ્રજા જે છે દુખી છે, પ્રજા પાસે ખાવા માટે અન્ન નથી, અને આ મારો દીકરો મોર કાપીને ખાય છે, આટલી સરસ મજાની પાર્ટીઓ કરે છે, જલસા મારે છે, શેકેલા મોર ઉપર ભોજન કરે છે. અલ્ટિમેટલી આ ગ્રાન્ડ પાર્ટીએ એક મોટું કાંડ કર્યો અને રઝા પહેલવી વિરુદ્ધ ધીરે ધીરે અવાજ ઉઠવાના શું થયા, ચાલુ થયા. હવે ધ્યાનથી સમજજો. તો અવાજ તો ઉઠવાનો ચાલુ થઈ ગયો. તો આ બાજુ રઝા પહેલવી શું કરશે? 1973માં જે પેલું ઓપેક સંગઠન છે, રઝા પહેલવીએ ઓપેક સંગઠન જે છે એની અંદર સાઉદી અરેબિયા, યુએઈ, ઈરાન, ઈરાક અને આ બધા જ દેશો જે છે ભાગ લેતા હોય છે. બધાના મેઇન લીડર જે છે મીટિંગ કરે છે. તો 73ની એક મીટિંગમાં આજે રઝા પહેલવી એવું કીધું કે આપણે બધા ભેગા થઈને જે વિશ્વના દેશોને ઓઇલ સપ્લાય કરીએ છીએ એનો ભાવ જે છે વધારી નાખીએ. અને એક ભાવ જે છે કેટલો વધે, તો 4 ગણો ભાવ કરી નાખીએ. કેટલો? 1973માં જે છે ઓઇલના, ક્રૂડ ઓઇલના ભાવ જે છે 4 ગણા વધારવાની જે ડિસિઝન હતું એની પાછળ સૌથી મોટો કાંડ કોનો હતો? શાહ મોહમ્મદ રેઝા પહેલવી. તમે સમજો 73માં એ સમયે આ જે ભાવ વધ્યો હતો, એવું કહેવાય છે ક્યાંક ને ક્યાંક આપણા ભારત ઉપર પણ એની અસર આવી હતી. અને ઇન્દિરા ગાંધી જે છે એ સમયે ભારતના શું હતા? વડાપ્રધાન. ભારતની ઇકોનોમીની હાલત ખસ્તા થવા લાગી હતી, કારણ કે ક્રૂડ ઓઇલનો એક બાજુ આપણી ભારતની ઇકોનોમી ક્લોઝ હતી, મતલબ આપણે કોઈ બહારથી સામાન ઇમ્પોર્ટ નહોતા કરતા અને અહીંયાથી એટલો બધો સામાન એક્સપોર્ટ નહોતા કરતા. તો ભારત પાસે પહેલેથી ડોલરની કમી છે અને એમાંથી જે ડોલરથી પેમેન્ટ કરવાનું છે એ વધારે કરવાનું થાય છે. દેશમાંથી ડોલર ફટાફટ ભાગી રહ્યા છે. એટલા માટે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી વિરુદ્ધ અવાજ વધારે ઉઠી રહ્યો હતો. તેવું કહેવાય છે કે એટલા માટે જ અહીંયા ઇન્દિરા ગાંધી આગળ જઈને ઇમરજન્સી એની શું કરે છે? ઘોષણા કરે. ઇમરજન્સીના અલગ અલગ કારણો પાછળ એક કારણ આ પણ હતું કે એ સમયનો આજે ક્રૂડ ઓઇલ જે છે એનો ભાવ શું થઈ ગયો હતો? વધી ગયો. પણ અહીંયાથી ફાયદો, હવે ક્રૂડ ઓઇલ વગર જે છે કોઈ પણ દેશને ચાલતું નથી, તો ફાયદો જે છે આ બધા દેશોને થવા લાગ્યો. ખાસ કરીને ઈરાનને બી ખૂબ ફાયદો. ઈરાન પાસે ખૂબ તેલ હતું, તો એની આવક જે છે એ સમયે આસમાને પહોંચી ગઈ. એટલો પૈસો ઈરાન પાસે આવ્યો. અને આ જે શાહ છે એને નક્કી કર્યું કે આ જે વધારે રૂપિયો આવવા લાગે, ઇન્કમ વધી છે, એનાથી ફાયદો પાછો એના મમ્મી પપ્પા એટલે કે બ્રિટન અને અમેરિકાને પહોંચાડવાનો છે. તેને અમેરિકન લશ્કર હાર્ડવેર ખરીદવાના શું કર્યા? ચાલો. અમેરિકા પાસેથી એક પ્રકારે સાધનો ખરીદવાના શું કર્યા? ચાલુ કર્યા. અને ઈરાનની અંદર રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એની શું કરી? શરૂઆત કરી. ટૂંકમાં રૂપિયો જે છે ઈરાનની અંદર ખર્ચવાનું ચાલુ કર્યું. હવે તમે સમજો, કોઈ પણ ઇકોનોમીનો કોન્સેપ્ટ છે.
કે તમે જેટલા રૂપિયા તમારા દેશની અંદર ગવર્મેન્ટ સ્પેન્ડ કરવાનું ચાલુ કરે, અત્યારે આપણા ભારતની આરબીઆઈ છે રૂપિયા છાપી છાપીને લોકોના ખાતામાં નાખવાનું ચાલુ કરે, તો બધાના એકાઉન્ટમાં જે છે રૂપિયા વધવા લાગે. તો આના કારણે બધા પાસે, હવે મારી પાસે બી 1 લાખ રૂપિયા છે, તમારી પાસે બી 1 લાખ રૂપિયા છે, તો સામે જે સામાન હોય એનો ભાવ જે છે ધીરે ધીરે શું થવા લાગે, વધવા લાગે. હું વધારે રૂપિયા આપીને પણ સામાન ખરીદવા લાગુ, તો એને કહેવાય મોંઘવારીની અસર આવે. તો ઈરાનની અંદર ફાઇનલી શું આવવા લાગી, મોંઘવારી. અને હાયર ક્લાસમાં ખૂબ મોટા લેવલ પર શું થવા લાગ્યું, કરપ્શન. તો ઇન્કમ વધી, ભાવ પૈસા આવ્યા, ખૂબ આવ્યા જીવનમાં, ઈરાનના જીવનમાં ખૂબ રૂપિયા આવ્યા, પણ ઈરાનને આનો સૌથી મોટો ખરાબ ફાયદો થવા લાગ્યો. આગળ વધીએ. હવે આ શાહ મોહમ્મદ રેઝા પહેલવી જે છે શું કરશે? 1975 એવું નક્કી કર્યું કે આખા ઈરાનમાં એક જ પાર્ટી રહેવી જોઈએ, બાકી બધી પાર્ટી હવે કેન્સલ, કોઈ પોલિટિકલ પાર્ટી હોવી જ ન જોઈએ, એનો એક જ પક્ષ, અને એનું નામ આગળ રાખ્યું રાસ્તાખીઝ. રાસ્તાખીઝ નામની એક પોતાની શું બનાવી, પોલિટિકલ પાર્ટી. એટલા માટે હવે આ ભાઈ જે છે એ સરમુખત્યાર શાહી રાજા તો હતો જ, એમાંથી એકાધિકારવાદી સરમુખત્યાર બની ગયો, કે એનો પોતાનો બાપનો જ અધિકાર જે છે આખા ઈરાન ઉપર ચાલવો જોઈએ. હવે પ્રજા જે છે ખૂબ ત્રસ્ત થવા લાગી. જ્યાં પણ સરમુખત્યાર શાહી આવે, ઓટોક્રેટિક માણસ આવે, ત્યાંની પ્રજા જે છે દુઃખી થવાનું ચાલુ થઈ જાય. ફાઇનલી એક ઘટના બની, અને આ ઘટના જે છે ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઈરાનની અંદર બેઝિકલી એક મૂવી થિયેટર હતું, કારણ કે મૂવી પિક્ચરો જોવા, આ રીતના રખડવું ભટકવું, આ બધું જે છે ને આમ તો ઇસ્લામના રૂઢિવાદી લોકોને પસંદ નહોતું, પણ શાહ જે છે એ ઈરાનને ડેવલપ કરવામાં આગળ હતો. તો ઈરાનની અંદર ઘણા બધા પિક્ચરના થિયેટર હતા, અને આ સિનેપ્લેક્સની અંદર બધી મહિલાઓ જે છે ટૂંકા કપડાં પહેરીને પિક્ચર જોવા પણ જતી. એવું કહેવાય છે કે એક રેક્સ નામનું આ થિયેટર હતું, અને આ થિયેટર જે છે એની અંદર અમુક ઇસ્લામિક રૂઢિવાદીઓ જે છે એને આ થિયેટરની બહાર જે છે આગ લગાવી દીધી, અને અંદર બેસેલા જે પિક્ચરો જોઈ રહ્યા હતા, એમાં બી એવા પિક્ચરો જે અમેરિકાના જે છે મૂવી ડાયરેક્ટ થયેલા પિક્ચરો અહીંયા જોતા હોય. તો અલ્ટિમેટલી જે ઈરાનની અંદર રહેલા જે રૂઢિવાદીઓ છે, ઇસ્લામિક રૂઢિવાદીઓ છે, શિયા ધર્મના, એવું કહેવામાં આવે છે. હવે કોણે કર્યું આ કાવતરું કોઈને આઈડિયા નથી, પણ એને જ બેઝિકલી અહીંયા શું લગાવી દીધી, આગ લગાવી દીધી. અને ઘણા લોકો તો એવું બી કહે છે કે ભાઈ આની પાછળ શાહ મોહમ્મદ રેઝા પહેલવીનો વાક હતો. કોનો વાક છે આજ સુધી ક્લિયર નથી, પણ થિયેટરને બહારથી બંધ કરીને આગ લગાવી 400 થી વધુ લોકોને મારી નાખ્યા અંદર જે બેઠા હતા. કારણ કે બધું બહુ ઔદ્યોગિક રીતના આગળ છે, ઉદ્યોગમાં આગળ છે, ઇન્ડસ્ટ્રીયલ એરામાં આગળ છે, પોતે મોડર્ન છે, આધુનિક છે, એ નતું પસંદ. તો એવું કહેવામાં આવે છે કે કટ્ટરપંથી ઇસ્લામિકોનું આ કામ હોઈ શકે છે, પરંતુ જનતાએ એવું માની લીધું, પબ્લિકને કોઈ આઈડિયા હોતો નથી, પબ્લિક એવું માની લીધું કે પેલી જે સાવક નામની પોલીસ બનાવી હતી ને શાહ મોહમ્મદ રેઝા પહેલવી, આ એનું કાવતરું છે, બરાબર. અને એમ કરીને લાખો લોકો જે છે રસ્તા પર ઉતરી ગયા, કોના અગેન્સ્ટમાં? શાહ મોહમ્મદ રેઝા પહેલવી. પહેલવી કઈ રીતના મનાવે લોકોને કે આ મારું કાવતરું નથી, આ આપણા જ ઈરાનની અંદર રહેલા મસ્જિદોની અંદર કામ કરી રહેલા શિયા ધર્મના કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદીઓનું કામ છે. ખ્યાલ આવ્યો? અને આને કહેવાય છે ધ ગ્રેટ સિનેમા રેક્સ ફાયર. 1978માં ઘટના બની. આગળ વધીએ. તો અહીંયા 1979માં શાહ મોહમ્મદ રેઝા પહેલવી વિરુદ્ધ અવાજ એટલો બધો બુલંદ થવા લાગ્યો કે ફાઇનલી શાહ જે છે ને આઈડિયા આવી ગયો કે હવે આ દેશમાં મારું રહેવું પોસિબલ નથી. એક બોઈંગ 707 નામનું જે પ્લેન હતું એમાં સવાર થયા અને દેશ છોડીને ભાગી ગયા, પછી ક્યારે પાછા ફર્યા નહીં. શાહ ભાગી ગયો, અને એના 2 જ અઠવાડિયા પછી એક બીજું ચાર્ટર્ડ એટલે કે પ્રાઇવેટ પ્લેન 747 બોઈંગ જે છે એ તહેરાનની અંદર ઉતરે છે, અને આની અંદર જે છે જેને દેશ નિકાલો આપવામાં આવ્યો હતો એના ભાષણોને કારણે એ જે છે ઈરાનની અંદર પાછા ફર્યા, અને એ કોઈ નહીં, એ જ જે છે આયતુલ્લાહ રૂહુલ્લાહ ખોમેની. ફાઇનલી 1979 ની અંદર પોતાના દેશ પાછા ફરે છે. આ 1979 હવે જે આપણા જે અત્યારની ઘટના આને કહેવાય છે ઇસ્લામિક રેવોલ્યુશન કહેવાય છે. તમે કદાચ પેપરોમાં એમાં વાંચતા હશો, એ આ છે ઇસ્લામિક ક્રાંતિનો સમય જે છે આ. અને આયતુલ્લાહ ખોમેની જે છે એ પોતે શાસન જે છે ઈરાનમાં કરવાનું શું કરશે હવેથી ચાલુ કરશે. ધીરે 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 જો આયતુલ્લાહ ખોમેની પણ ઈરાનની પરિસ્થિતિઓ બદલવાનું શું કરે છે ચાલુ. એનો મૂળ ટાર્ગેટ તો એ જ હતો કે ઈરાનની અંદર જે બધા બહુ આધુનિક બનીને ફરતા હતા શાહ મોહમ્મદ રેઝા પહેલે, મહિલાઓને વોટિંગ રાઇટ્સ, મહિલાઓ શિક્ષણ લેવા જાય, બધું ન ચાલે, ઇસ્લામની વિરુદ્ધ કહેવાય. શિક્ષણ આધુનિક તો ઇસ્લામનું શિક્ષણ જ હોવું જોઈએ. આ ઇસ્લામ ધર્મ આટલો પાછળ રહી ગયો રીઝન પણ આ જ છે, બરાબર. સાયન્ટિફિક કમ્યુનિટીમાં ઇસ્લામ જે છે એટલો પાછળ રહી ગયો તેનું રીઝન પણ આ જ છે કે મોડર્ન એજ્યુકેશન જે છે ને પાલવે નહીં, બધું જૂનું જ ભણ્યા કરવાનું. તો 1979 જે છે એની અંદર
ખોમેનીએ શરૂઆતની અંદર વિશ્વની અંદર સ્થિરતા લાવવા માટે એક મધ્યમ અને પશ્ચિમી શિક્ષણ ધરાવતા વડાપ્રધાન નામ હતું મહેદી બાઝારગન આ જે છે આની શું કરી નિમણૂક કરી. હવે ધ્યાનથી સમજજો, ખોમેનીએ આની નિમણૂક કરાવડાવી. આ છે વડાપ્રધાન. મેં તમને પહેલા જ કીધું આની અહીંયા કઈ રીતના શાસન પદ્ધતિ કઈ હતી, ઉપર હતા પ્રેસિડેન્ટ. શું હતા? પ્રેસિડેન્ટની પોસ્ટ હતી ને. હા, અથવા તમે એને કહ્યું કે ઈરાનના સુપ્રીમ લીડર હતા, બરાબર. એની નીચે જે છે પ્રાઇમ મિનિસ્ટર છે. હવે પ્રાઇમ મિનિસ્ટરની પોસ્ટ ઉપર એને એવા એક વ્યક્તિને રાખ્યો કે થોડો મધ્યમ પશ્ચિમી શિક્ષણ ધરાવતો, હાવ વેસ્ટર્ન ન હોય, હાવ અમેરિકા વાળો ન હોય, થોડો જે છે આપણા તરફનો પણ હોય. ધીરે ધીરે કામ કરવાનું, જો ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ કામ કરે છે. અને ખોમીને તરત એક શેડો ગવર્મેન્ટ બનાવી. શેડો ગવર્મેન્ટ શું કહેવાય? જેમ અત્યારે પેલું કહેવાય ને કે આપણા મનમોહન સિંહ જયારે આપણા ભારતમાં પ્રાઇમ મિનિસ્ટર હતા, એવું કહેવાતું કે મનમોહન સિંહ તો કઠપુતળી હતા, એની પાછળ જે પડછાયામાં હતા સોનિયા ગાંધી, અને શેડો ગવર્મેન્ટ. તો પ્રાઇમ મિનિસ્ટર તો નામનો છે, એની પાછળ જે છે આયાતુલ્લા ખોમેની જે છે એ બધી જ પ્રોસેસ જે છે સેટઅપ કરી રહ્યો છે. અને એણે એવું નક્કી કર્યું કે જેથી દેશમાં મૌલવીઓ પાસે વાસ્તવિક શું આવી જાય? સત્તા, ધર્મગુરુઓ પાસે સત્તા આવવા માટે. આના માટે આ પ્રધાનમંત્રી જે છે એને ત્યાં શું કર્યો? અપોઇન્ટ કર્યો. હવે ધ્યાનથી સમજજો, વર્ષોથી કોનું શાસન હતું? વર્ષોથી કોનું શાસન હતું? આ ભાઈનું શાસન હોય ને. એના કારણે આ ભાઈએ ઈરાનની અંદર જે સેના ડેવલપ કરી હોય જે તે સમયે, આ સેના કેવી હોય? કોને વફાદાર હોય? આને જ વફાદાર હોય. તો આની પરંપરાગત સેના થઈ. હવે આજે ખોમેની કાકા જે છે, આ દાઢીવાળા બાબા છે, એની ડર શું લાગે કે આ સેના જે છે એ તો પેલા શાહ રઝા પહેલવીની ફેવરમાં, મારા પહેલવીમાં કોણ હશે? એટલા માટે એને 1979માં પોતાને વફાદાર હોય એવી એક અલગ એક સેના તૈયાર કરી, જે અત્યારે લડી રહી છે યુદ્ધમાં. એની સેનાની રચના 1979માં કરી હતી. એનું નામ છે IRGC, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ. બરાબર. આ એવા હતા જેમાં મોટા ભાગે ઇસ્લામિક કટ્ટરપંથીઓ હતા અને જે ખોમેનીને શું હતા? વફાદાર. સેના પોતાના કંટ્રોલમાં લીધી છે, પ્રાઇમ મિનિસ્ટરને પોતાના કંટ્રોલમાં લેવાનું ચાલુ કર્યું. હજી પોતે એક્ટિવ પોસ્ટ એને લીધી નથી. સમજો ત્યાં. હવે ધીરે ધીરે આગળ વધીએ. હવે થયું કેવું? નવેમ્બર 1979, હવે કારણ કે ખોમેની આવી ગયો છે, એક કાંડ થશે. ઈરાનની અંદર કટ્ટરપંથી અમુક ઇસ્લામિક વિદ્યાર્થીઓ હતા. જો આ બધા વિદ્યાર્થીઓ છે, બધા કટ્ટરપંથીઓ. આ ઈરાનની રાજધાની છે તહેરાન, હે ને. અને તહેરાનની અંદર અમેરિકાનું એક એરબેઝ હતું, દૂતાવાસ હતું, બેઝિકલી સમજો, એમ્બેસી હતું. તો અહીંયા આ બધા કટ્ટરપંથી વિદ્યાર્થીઓ જે છે એ શું કરે છે? દૂતાવાસને ચારે બાજુથી ઘેરી લે છે. અને આની અંદર જે છે અમેરિકન સોલ્જર્સ હતા. શું હતા? અમેરિકન સોલ્જર્સ. આજે તમને ખબર તો અત્યારના યુદ્ધમાં પાકિસ્તાન પણ કંઈક ને કંઈક આવું જ કરી રહ્યું છે, કારણ કે આ ઘટના જૂની છે. તો એમ્બેસીને ચારે તરફથી ઘેરી લેવામાં આવી. હવે અમેરિકા જે છે, કારણ કે અમેરિકાના ફેવરમાં હતો ને પહેલવી, પહેલવી જતો રહ્યો છે, તો અમેરિકા પર બી, અમેરિકાને બી કાઢવાનું ભાગ અહીંયાથી. અમારા દેશમાં અમેરિકા જોઈએ જ નહીં. તો અલ્ટિમેટલી કેટલા સૈનિક? 52 જેટલા અમેરિકન સૈનિકો હતા. એને 444 દિવસ બેઝિકલી બંધક બનાવ્યા. કોણે? આ બધા વિદ્યાર્થીઓ. હવે આ કાંડ જે છે 444 દિવસ, તમે વિચાર તો કરો. એક વર્ષ 365 દિવસ હોય, 444 દિવસની વાત છે, બરાબર. તો વર્ષ કરતા ઉપરના સમયમાં આખો કાંડ, 1.5 વર્ષ જેવો સમય એવું માની લો. હવે આ કાંડ કોણે કરાવ્યું? આ બંધક જે છે કોણે બનાવ્યા હતા? હવે આમાં બે આરોપ લાગે. ઘણા લોકો એમ કહે છે કે આયાતુલ્લા જે ખોમેની જે છે, બરાબર, એના જ આ માણસો હશે કે જેને બેઝિકલી આ કાંડ કર્યું. ઘણા લોકો એમ કે નહીં, પ્રધાનમંત્રી હશે કે જેના દ્વારા કાંડ કર્યું. હવે સીધી વસ્તુ છે, શરૂઆતમાં બધાને એવું લાગ્યું કે બધા વિદ્યાર્થીઓ જાતે કાર્યવાહી કરી છે, પરંતુ ખોમેનીએ પાછળ તેને શું આપ્યો? તો સંપૂર્ણ ટેકો. આનાથી થયું કેવું? ધ્યાન સમજો. ખરેખર છે ને ખોમેની જ આની પાછળ હતા. બધા વિદ્યાર્થીઓ જે છે એને આખું પ્લાનિંગ જે છે ખોમેનીએ કર્યું હતું. પ્રધાનમંત્રી તો થોડા લિબરલ માણસ હતા, એનો કોઈ આમાં વાંક હતો નહીં. અને ધીરે ધીરે દેશની અંદર ખોમેનીએ આ કાંડ પછી એવું સાબિત કરી દીધું કે જે પણ વ્યક્તિ અમેરિકાને સપોર્ટ કરશે એ દેશનો વિરોધી કહેવાશે. એને અમેરિકન એજન્ટ કહી દેવામાં આવશે, એવું એની માથા પર લેબલ લગાડી દેવામાં આવશે. એક પ્રકારે અમેરિકાની વિરુદ્ધમાં અવાજ ઉઠવાનો શું થઈ ગયો? ચાલુ થઈ. કારણ કે વર્ષોથી અમેરિકાએ પોતાના કઠપુતળી દ્વારા જે છે શાસન કર્યું હતું. હવે અમેરિકાનું અસર જે છે ઈરાનમાંથી કાઢવાની છે. દેશમાં એવા લોકો હોય કે જે સેક્યુલરિઝમને પ્રમોટ કરતા હોય. કોને? સેક્યુલર.
આને કહેવાય બિન સાંપ્રદાયિકતા, કે તમામ ધર્મોને ખૂબ મહત્વ. આ બધું આ ખોમેનીને ગમતા નહોતા, કારણ કે એને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવું છે. તો જેટલા પણ બિન સાંપ્રદાયિકતા વાળા તત્વો છે એને દૂર કરવામાં જે છે એને મદદ જે છે કોને મળી? અયતુલ્લા ખોમેનીની મદદ મળી. ફાઇનલી અહીંયા જે છે ઇસ્લામિક શાસન શું થઈ ગયું? ચાલુ થઈ ગયું 1979. ખબર પડી ને? તો આ રીતના બેઝિકલી ખોમેની જે છે પાવરમાં આવે છે. ધીરે ધીરે એને વિરોધ પક્ષ જે હતો એને હાસ્યામાં ધકેલી દીધો. હવે અહીંયા એક પોતાનો માસ્ટર સ્ટ્રોક લાગુ કરશે. વેલાયત એ ફકીહ નામનો કોન્સેપ્ટ જે છે ચાલુ કરે છે. ઈરાનની અંદર આ વેલાયત એ ફકીહ એટલે શું? તો અયતુલ્લા ખોમેની જે હવે એ તો અત્યાર સુધી એક ફિગર, પબ્લિક ફિગર બની ગયો છે. એ જે કઈ પ્રમાણે થાય છે, પણ આવું ન ચાલે. કોઈ પણ દેશને એક બંધારણ જોઈએ, એક કોન્સ્ટિટ્યુશન જોઈએ. તો આ ભાઈએ એક આખું કોન્સ્ટિટ્યુશન જાતે ઘડ્યું. એવું બંધારણ ઘડ્યું કે જે ઇસ્લામ પર આધારિત હોય. દલીલ એવી કરી કે મહદી એક એવો વ્યક્તિ છે. એક તમે સમજો મહદી શું છે? ઇસ્લામની જે બે બ્રાન્ચ છે, શિયા અને સુન્ની, એમાંથી જે શિયા બ્રાન્ચ છે એ શિયા બ્રાન્ચની અંદર ભવિષ્યવાણી એવી કરવામાં આવી છે, ભવિષ્યવાણી, કે એક મહદી નામનો એક વ્યક્તિ આવશે કે જે તારણહાર હશે. તો અહીંયા આયતુલ્લા ખોમેનીએ શું કીધું ખબર? કે હું એ જ મહદી છું, હું પાછો ફર્યો છું અને હું તમારો એક તારણહાર છું. હું આખો જે આપણો ઈરાનનો સમાજ જે છે એને હું ઇસ્લામિક બનાવીશ અને એને કોઈ ઇસ્લામિક વિદ્વાનના માર્ગદર્શન હેઠળ ચાલવું જોઈએ. એક સ્કોલર માણસ કે જેને ઇસ્લામના શબ્દો, ઇસ્લામના ધર્મ, શિયા ધર્મ વિશે ખૂબ જાણકારી છે, એવા સ્કોલરના માર્ગદર્શન હેઠળ આખો દેશ ચાલવો જોઈએ. અને મહદી કહેવાય. અને આવી ભવિષ્યવાણી પહેલેથી હતી ને એ વ્યક્તિ હું જ છું. આ કોન્સેપ્ટ જે ઈરાનની અંદર ચાલુ થયું એનું નામ છે વેલાયતે ફકીહ. અને હવે એને જો આખું કઈ રીતનું સ્ટ્રક્ચર બનાવ્યું. કોઈ પણ દેશને ચલાવવા માટે મેં સાદી ભાષામાં મેં ઘણા વખત સમજાવ્યું છે કે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી 3 તાકાત તો હોવી પડે અને હોવી જ પડે. એક કાયદા બનાવે, એક જે છે કાયદાનું અમલીકરણ કરે અને એક જે છે સજા આપે. હવે આની ઈચ્છા શું છે? 3 તાકાત ઉપર પાવર પોતાનો હોવો જોઈએ. હવે ધ્યાનથી સમજો. પહેલા દેખાડું, ઈરાનની અંદર પણ સંસદ હતી, શાહ રઝા પહેલવીના સમયથી હતી. એની સંસદનું નામ જે છે મજલિસ નામની સંસદ આજે પણ છે. મજલિસ નામની ઈરાનની શું છે પાર્લામેન્ટ. એ બ્રહ્મા થઈ ગયા. મહેશ દાદા એટલે કે ન્યાયતંત્ર થઈ ગયા, મહેશ થઈ ગયા. વિષ્ણુ કોણ રહેશે? તો અહીંયા આ ભાઈ એક નવી પોસ્ટ ચાલુ કરે, નામ છે રહેબર. રહેબર એટલે કે સર્વોચ્ચ નેતા. એ એટલા સુપ્રીમ વ્યક્તિ હશે કે પ્રેસિડેન્ટ નામની પોસ્ટ પણ એના અંડરમાં આવી જશે. આ રહેબર જે છે એ 3 જે સેના હોય, આર્મી, નેવી, એરફોર્સ, એના કમાન્ડર ઇન ચીફ પણ રહેશે. આ રહેબર જે છે એના અંડરમાં 12 સભ્યોની એક આખી કાઉન્સિલ. તમે સમજો આ ક્યાંક ને ક્યાંક કેબિનેટ છે. 12 સભ્યો એટલે શું થાય? આ તો કે મોદી સાહેબની કેબિનેટ છે. એમ અહીંયા રહેબરની અંદરમાં શું છે? એની કેબિનેટ. અને કેબિનેટનું નામ હતું ગાર્ડિયન કાઉન્સિલ. શું નામ હતું? ગાર્ડિયન. તો હવે તમને જો સ્પષ્ટપણે દેખાતા હોય તો કોઈ પણ દેશ ચલાવવા માટે મેં વારે કીધું છે કે 3 તાકાત તો જોઈએ. એમાં પહેલી તાકાત તમને હવે દેખાઈ ગઈ હોય. કઈ તાકાત છે પહેલી? જો પહેલી જે છે સંસદ, આ છે સંસદ. બીજી વિષ્ણુ ભગવાન આર્યા, આ વિષ્ણુ ભગવાન છે આખા આ વિષ્ણુ ભગવાન. અને અહીંયા છે મહાદેવ. દેખાય? હવે સમજો, બ્રહ્મા અને મહાદેવ બંને ઉપર વિષ્ણુ તરાપ મૂકશે. કઈ રીતના? તો કે આ સર્વોચ્ચ નેતા નક્કી કરશે કે સંસદની અંદર જે પણ કાનૂન બનાવવામાં આવે છે એ ઇસ્લામ મુજબ છે કે નહીં. જો એક વખત નેતા ના પાડી દે, જે પણ બને આ પોસ્ટ ઉપર, તો માની લો કે હવે આ કાયદો જે છે આખા દેશમાં લાગુ નહીં થાય. ઇસ્લામની વિરુદ્ધ તો કઈ જવું જ ન જોઈએ. બરાબર? જજોની નિમણૂક પણ અહીંયાથી રહેબર દ્વારા કરવામાં આવશે. વિચારો, રહેબર સર્વોચ્ચ નેતા ની પોતે ખુદને જ બનાવશે. અને એને એક વસ્તુ ક્લિયર કીધેલી કે રહેબર કોણ બની શકે? કે રહેબર કોણ બની શકે? રહેબર કોણ બની શકે? રહેબર એ વ્યક્તિ બની શકે કે જેને ઇસ્લામનું નોલેજ હોય, ઇસ્લામનો સ્કોલરિયો હોય. સ્કોલર, એ રહેબર બની શકે. હું સમજાવું મને. રહેબરની નિયુક્તિ માટે પણ એક સિસ્ટમ આયતુલ્લા ખોમેની જ આપી છે. આખું એનું બંધારણ આપ્યું છે. ચાલો, તો અહીંયા ક્લિયર થઈ ગયું. હવે આગળ સમજો. મારે રહેબરને નક્કી કરવો છે. અચ્છા, ચલો, એ તો ક્લિયર છે કે અયતુલ્લા ખોમેની જે છે શું બની ગયા છે? રહેબર. પણ હવે માની લો કે એનું અવસાન થાય, જે અત્યારે થયું, ને મારે બીજા રહેબરની અપોઇન્ટ કરતો, વળી પાછો દેશમાં લોચો થાય, એ ન થવા દેવું પડે. એટલે પહેલેથી જ એને આ ઈ સમય એક સંસ્થા આપી. એનું નામ આપ્યું એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ, વિદ્વાનોની સંસ્થા. એક એવી સંસ્થા કે જેની અંદર 88 જેટલા ઇસ્લામિક વિદ્વાનો રહેશે. કેટલા? 88. આ 88 આંકડો બી ઇસ્લામમાં કીધો એમ
એના પ્રમાણે જ છે. આ વિદ્વાનો ભેગા થઈને એક ઇલેક્શન કરશે, ચૂંટણી કરશે અને નવા રહેબરની શું કરશે? નિમણૂક કરશે. પહેલો જ્યારે પોતે રહેબર બન્યો, પોતે સર્વોચ્ચ નેતા બન્યો ખોમેની, ત્યારે પણ એને 88 વિદ્વાનો પાસે શું કરાવડાવ્યું? ઇલેક્શન કરાવ્યું. એસેમ્બલી ઓફ એક્સપર્ટ દ્વારા શું કરાવડાવ્યું? ઇલેક્શન. હવે તમે સમજો, આ મહત્વની સંસ્થા થઈ ગઈ. રહેબરની અપોઇન્ટમેન્ટ કરે છે તો દેખાય ને કે અહીંયા ઇસ્લામિક સ્કોલરને કેટલું સન્માન મળે છે. હું એમ કહું કે આજે ભારતની અંદર પ્રધાનમંત્રી મારે બનાવવો હોય, જે સૌથી ટોપમોસ્ટ પોઝિશન આપું તમે કહી શકો, એના માટે મારે ભારતની અંદર હિન્દુ ધર્મના જે વિદ્વાનો હોય, શંકરાચાર્ય હોય, એ ભેગા થઈને નિમણૂક કરશે કે પ્રધાનમંત્રી કોણ બનશે. તો તમે વિચારો શંકરાચાર્યની કેટલી વેલ્યુ રહેશે દેશની અંદર. એવું જ ક્યાંક અહીંયા થયું છે. ઇસ્લામિક શાસન એ દેશની અંદર ઈરાનમાં ચાલુ થઈ ગયું. એસેમ્બલી ઓફ એક્સપર્ટ યાદ રાખજો, કારણ કે એની પર હમણાં હુમલો બી થયો છે. અને અત્યારે નવા રહેબરની નિમણૂક કરવા માટેની જે ઇલેક્શન પ્રોસેસ છે એમાં બી અત્યારે પણ 88 વિદ્વાનો જે છે અત્યારે ડિજિટલી વોટિંગ જે છે કરી રહ્યા છે. હવે સમજ પડી? તો હવે આપણે આપણા પિક્ચરમાં આટલી વસ્તુ જે છે આવવાની છે. એક બાજુ છે અમેરિકા, ઇઝરાયલ, જે અમેરિકાની જ એક બ્રેઇન ચાઇલ્ડ તમે કહી શકો. ઈરાક સમજો, ઈરાક અને ઈરાન. તમે સમજો, આ વચ્ચે આ રીતના હું લીટી બનાવું છું. એક બાજુ ઈરાન છે અને એક બાજુ આ ત્રણ છે. અમેરિકાએ પણ ઈરાક ઉપર જે છે આક્રમણ કર્યું, કારણ કે ઈરાકમાં મળ્યું હતું ક્રૂડ ઓઇલ, તેલ જે છે મળી ગયું. તો ઈરાકની અંદર અમેરિકાએ પોતાનો એક માણસ બેસાડ્યો હતો, એનું નામ હતું સદ્દામ હુસૈન. શું નામ હતું? સદ્દામ હુસૈન. પણ આગળ જઈને સદ્દામ હુસૈનને ખબર પડે છે કે ચાલો આમાં તો બહુ મોટો પાવર છે, તો અમેરિકાની અગેન્સ્ટ જાય છે. તો અમેરિકા સદ્દામ હુસૈન જે છે એને ગટરના નાળચામાંથી પકડી અને પોતાના દેશમાં ફાંસી આપી દેશે. આ સદ્દામ હુસૈન હતો. પણ શરૂઆતમાં સદ્દામ હુસૈન એ પણ એક પપેટ રૂલર હતો, એક કઠપુતળી શાસક હતો, પેલા રઝા પહેલવીની જેમ, ઈરાકની અંદર, જે ઈરાનનો પાડોશી દેશ. તો એક બાજુ ઇઝરાયલ, ઈરાક અને યુએસએ, એક બાજુ ઈરાન છે. હવે ધ્યાનથી સમજો, અહીંયા એક ઓર સંસ્થા છે, એનું નામ છે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ. આ વારે વારે ન્યૂઝપેપરમાં ચર્ચામાં આવે છે, એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ એટલે અવરોધ કરવો, અવરોધ પેદા કરવો, અડચણ પેદા કરવી, અડચણ પેદા કરવી. અને એક્સિસ એટલે ધરી. હવે એક્સિસ શબ્દ પોલિટિકલ સાયન્સમાં એટલે વાપરવામાં આવે કે એવા કોમન સંગઠનો કે જે કોમન માન્યતામાં માનતા હોય એને એક્સિસ કહેવાય. આપણે વિશ્વ યુદ્ધમાં બી કહીએ છીએ ને, ધરી રાષ્ટ્રો અને મિત્ર રાષ્ટ્રો. તો ધરી રાષ્ટ્રો એટલે એવા રાષ્ટ્રો કે જે બધાના વિચાર એક જ હોય, નામ અલગ અલગ હોય. તો ઈરાને કંઈક એવું પણ બનાવ્યું છે કે જેનું નામ છે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ. ક્યારે બનાવ્યું હમણાં આગળ ચર્ચા કરું છું. તો હવે સમજીએ, ઈરાનની અંદર હવે શાસન ચાલુ થયું. આયાતુલ્લાહ રૂહુલ્લાહ ખોમેનીનું શાસન શું થાય છે? ચાલુ થાય છે. અને હવે બ્લડ શેડનો સમય અહીંયાથી ચાલુ થાય છે, રક્તપાતનો સમય 1980 થી 1988. ખાસ કરીને ઈરાક અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે. કારણ કે ઈરાક જે છે અમેરિકાની કઠપુતળી છે. સદ્દામ હુસેન ત્યાં બેઠો છે. ખ્યાલ આવ્યો? અમેરિકા જે છે એને ગુપ્ત માહિતી અને શસ્ત્રો દ્વારા ઈરાન વિરુદ્ધ જે છે ઈરાકી સરમુખત્યાર સદ્દામ હુસેનને સક્રિયપણે શું આપે છે? ટેકો આપે છે. ટૂંકમાં ઈરાનની મારે માહિતી જોતી હોય ને કે ઈરાનમાં શું ચાલે છે, તો મારે સદ્દામ હુસેનને ફોન કરીને પૂછવાનું છે, બાજુમાં બધી માહિતી આપી દઈ. એટલે સીધી વસ્તુ છે, ઈરાક અને ઈરાન વચ્ચે ગજબનું યુદ્ધ ચાલુ થશે. બરાબર. અને અમેરિકાની નેવી એ સમયે જે પર્શિયન ગલ્ફ મેં તમને આગળ સમજાવ્યું, તો એમાં પણ ઈરાન સાથે સીધી અથડામણ જે છે ત્યાં થાય છે. નાની મોટી અથડામણ જે છે 80 થી 88 વચ્ચે ઘણી બધી થઈ. એક વખત જે ભૂલ થઈ, અમેરિકાથી જ ભૂલ થઈ. અમેરિકાથી ભૂલ એવી થઈ, અમેરિકાએથી ભૂલમાં ઈરાનની એક એરફ્લાઇટ 655 આમ જઈ રહી હતી અને એને એવું લાગ્યું કે આ ઈરાનની કોઈ એરફોર્સની ફ્લાઇટ હશે, એને ભૂલમાં એની પર મિસાઇલ છોડી દીધી. અને આના કારણે આ 655 નામની જે ફ્લાઇટમાં 290 ઈરાનના લોકો બેઠા હતા એ મરી ગયા. એટલે અહીંયા ખોમેનીને એક ઓર કારણ મળી ગયું, જો આ છે અમેરિકા, આપણા દેશના લોકોને હવામાં પણ નથી જીવા દેતા, મારી નાખે છે. આ અમેરિકા જે છે આપણા દેશમાં ચાલે નહીં. ખ્યાલ આવ્યો? ધ્યાન સમજો. 2003ની સાલ આવતા એક પ્રકારનું આ ખાડી દેશોની અંદર પાવર વેક્યુમ કોઈ શક્તિશાળી વ્યક્તિ છે નહીં, પાવર વેક્યુમ સર્જાય છે. કેમ? કારણ કે અમેરિકા એ સમયે 2003માં એને ખબર પડી ગઈ હતી કે ઈરાકનો જે પેલો સદ્દામ હુસેન, જે એનો જ માણસ હતો, જે અમેરિકાની અગેન્સ્ટમાં જતો રહ્યો હતો, તો એટલા માટે અમેરિકાએ સદ્દામ હુસેનને એના દેશમાંથી પકડી પોતાના દેશમાં લઈ આવ્યો અને એને ફાંસી આપી દીધી. અમેરિકાની વિરુદ્ધમાં જઈ અમેરિકન મજા ન આવે. હવે સદ્દામ હુસેન ત્યાં છે ને આ બાજુ આયાતુલ્લાહ ખોમેની જે છે ઈરાનને સંભાળી રહ્યા છે. બાકી બધા દેશોમાં પણ અમેરિકાએ પોતાના ચોકટા ગોઠવી દીધા છે. એ પ્રકારનું પાવર વેક્યુમ છે. કોઈ એવું શક્તિશાળી વ્યક્તિ નથી કે જે બધા ખાડી દેશોને
લીડ કરીને આગળ ચાલી શકે. આવું પણ હતું. અને અહીંયા ઈરાનને ખબર પડી ગઈ કે અમેરિકા સામે આપણે સીધી ટક્કર લઈ શકીએ એવી હાલતમાં નથી, કારણ કે અમેરિકા લગભગ બાકી બધા યુએઈ છે, હે ને, સાઉદી અરેબિયા છે, બરાબર, બહેરીન છે, કુવેત છે, ઈરાક છે, બધામાં અમેરિકાએ પોતાના પ્યાદા જે છે ગોઠવી દીધા છે. હવે શું કરવું? એટલા માટે આજે આયાતુલ્લા ખોમેની, આ એકલો કિંગ માણસ તમે કહી શકો કે આ ભાઈએ નક્કી કર્યું કે અમેરિકાની ટક્કર આપણે ડાયરેક્ટ તો નહીં લઈ શકીએ, પણ ઇનડાયરેક્ટ તો લઈ શકીએ ને. કઈ રીતના લઈ શકીએ? એક એવું સંગઠન, એવા આતંકવાદી સંગઠનો આપણે બનાવીએ કે જે અમેરિકા વાળા જે રાજ્યો હશે એની અંદર કામ કરશે, ત્યાં બરાબરનો વિદ્રોહ પેદા કરશે. તો અહીંયા ઈરાન પહેલી વખત એક સંગઠન બનાવવાનું નામ છે હિઝબુલ્લાહ, અને હિઝબુલ્લાહના આતંકવાદીઓને સેટઅપ કરે છે લેબેનોનમાં. લેબેનોન ક્યાં છે તમે સમજો, આ રીતના એક દેશનું નામ છે ઇઝરાયલ, બરાબર. ઇઝરાયલની ઉપરનો જે દેશ છે એનું નામ છે લેબેનોન. શું નામ છે? ઇઝરાયલની ઉત્તરમાં છે. મેપમાં જોશો આઈડિયા આવ્યો છે. ત્યાં હિઝબુલ્લાહને સેટઅપ કરે છે. ઈરાક અને સિરિયાની અંદર એ શિયા મિલિશિયા ગ્રુપ જે છે એને સેટઅપ કરે છે. યમનની અંદર હુતી નામના સંગઠનને એક્ટિવ કરે છે. અને આ બાજુ હજી એક અહીંયા તમે લખવું હોય તો લખી શકો એક પ્રકારે કે ઇઝરાયલની આ બાજુ, ઇઝરાયલની એકદમ બાજુમાં પેલેસ્ટાઇન જે ફિલિસ્તીન નામનો દેશ, ત્યાં હમાસને સેટઅપ કરે છે. કોને? હમાસ. તમે વિચારો, બધામાં હ છે, યાદ રાખી શકે એવું છે. હિઝબુલ્લાહ, હુતી અને હમાસ, આ ત્રણ ગ્રુપ તમે જે જોઈ રહ્યા છો, ત્રણ અલગ અલગ દેશના આતંકવાદી સંગઠનો છે. એને બનાવવા માટે મૂળ જે દિમાગ હતું એ આયતુલ્લા ખોમેનીનું હતું, ઈરાનનું. અને આને કમ્બાઇન્ડલી નામ આપવામાં આવે છે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ. હવે ક્યારે પણ તમને આ ચર્ચામાં આવે કે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ શું છે, તો આ 4 સંગઠનો છે. પહેલું હિઝબુલ્લાહ લેબેનોનમાં છે. બીજું શિયા આતંકવાદીઓ જે ઈરાક અને સિરિયામાં એ સમય આઈએસઆઈએસ ના સંગઠનમાં હતા. હુતી એનું નામ છે પ્રોપર, જે યમનની અંદર સેટઅપ કરે છે. અને હમાસ જે ગાઝા પટ્ટીની અંદર છે. 4 આતંકવાદી સંગઠન છે. તો તમે સમજો, બધાને ખાના પાણી જે છે ઈરાન પહોંચાડી રહ્યું છે. સમજો છો? તો આ રીતના આને કહેવાય છે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ. અને એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ બનાવવા પાછળ અને એને મેનેજ કરવા પાછળ પણ ખોમેનીનો ખાસ માણસ હતો આ ભાઈ સુલેમાની. શું નામ છે આનું? સુલેમાની. સુલેમાની જે છે ને એ આ બધાને મેનેજ કરી રહ્યો હતો. હમાસ હોય, હુતી હોય, હિઝબુલ્લાહ હોય કે શિયા મિલિશિયા ગ્રુપ હોય, મતલબ કે આ ભાઈ પાસે ખૂબ ઊંડું એની પાસે નેટવર્ક હતું કે આ આતંકવાદી સંગઠનોને બંદૂક ને બધી સપ્લાય જે છે કઈ રીતના મળતી રહી. અને આ જે છે હમફાયવા કરે. કોને? ડાયરેક્ટલી તો અમેરિકા સાથે બાંધી નથી શકાય, ડાયરેક્ટલી ઇઝરાયલ સાથે નથી લડી શકાય, પણ ઇનડાયરેક્ટલી તો આપણે લડી શકીએ ને, એને આપણે બિઝી રાખી શકીએ ને. એટલે ઇઝરાયલ કાયમ બિઝી રહી હમાસ સાથે લડવા. સમજ પડી ને? આવું કંઈક કર્યું છે. એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ આને કહેવાય. સુલેમાની જે છે ખોમેનીનો મેઇન માણસ છે કે જેને બેઝિકલી આ કાંડ કર્યું. હવે ધ્યાનથી સમજજો. હવે થઈ છે શું? 2015માં સાલવારી આગળ વધે છે. 2015માં એક વિરામ જેવો સમય આવે છે. અહીંયા થાય છે કેવું કે ઈરાન જે છે ને એ સમયે ઈરાને નક્કી કર્યું હતું કે આપણે આ બધા દેશો સાથે લડવું હશે તો આપણી પાસે બી ન્યુક્લિયર બોમ્બ હોવા જોઈએ. એને પોતાના પરમાણુ શસ્ત્રો વિકસાવવાનું શું કર્યું હતું? ચાલુ કરી દીધું. એટલા માટે જેવી ખબર પડે છે કે ઈરાન પોતાના ન્યુક્લિયર ફેસિલિટી ડેવલપ કરે, હવે ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે ખાસ ધ્યાનમાં રાખજો, યુરેનિયમ 92-235 જે છે, બરાબર, એની કાચી ધાતુ જે જમીનમાંથી મળે, કાચી ધાતુ, એને કહેવાય પિચ બ્લેન્ડ. શું કહેવાય? પિચ બ્લેન્ડ. ધ્યાનથી સમજ. પીળા કલરની કાચી ધાતુ હોય છે પિચ બ્લેન્ડ. આ પિચ બ્લેન્ડ જે છે એનું શુદ્ધિકરણ કરવું પડે. શું કરવું પડે? શુદ્ધિકરણ. આ શુદ્ધિકરણ જે છે એ પોતે એક મોટો પ્લાન્ટ હોય અને ખૂબ કોસ્ટલી હોય. શુદ્ધિકરણ જે છે કેટલું કરવું પડે? માની લો કે કદડો છે તો કદડો કેટલો કાઢવો પડે? કેટલું યુરેનિયમ 92-235 રહેવું પડે? તો એવું કહેવાય કે શુદ્ધિકરણ જો 90% તમે કરી દીધું તો 90% શુદ્ધ પિચ બ્લેન્ડ હોય, એની અંદર ન્યુટ્રોનનો એક નાનો કણ અંદર નાખો કે ધડામ દઈને વિસ્ફોટ થશે અને બોમ્બ બની જશે. ટૂંકમાં 90% ઇઝ ધ ટાર્ગેટ. આટલું શુદ્ધિકરણ કરવું પડે. બહુ જ ખર્ચાળ પ્રોસેસ છે યુરેનિયમ 235 ને શુદ્ધ કરવા. અહીંયા ઈરાને ચાલુ કર્યું, પેલા 10%, પછી 20%, પહોંચવાનું છે 90% સુધી. 90% સુધી તમારી પ્લાન્ટની ફેસિલિટી બની ગઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયું આખું નાખું, યુરેનિયમ શુદ્ધ થઈ ગયું. યુરેનિયમ શુદ્ધ થઈ ગયું, હવે તમે બોમ્બ બનાવી શકો. ધીરે ધીરે 20%, 30%, એમ ધીરે ધીરે ઈરાન જે છે
યુરેનિયમની શુદ્ધિકરણની ફેસિલિટીઝ જે છે, ખાસ કરીને એક જગ્યા છે ઈરાનની અંદર, નાનસ નામની જગ્યા છે, ઈરાનની અંદર જ છે બેઝિકલી, ત્યાં એને ડેવલપ કરી. જેવી આ ગંધ અમેરિકામાં આવે છે, તો અમેરિકામાં એ સમયે એક સેન્સિબલ નેતા હતા, એનું નામ હતું બરાક ઓબામા, રાષ્ટ્રપતિ હતા. એને શું કીધું, યુનાઇટેડ નેશનની જે સિક્યુરિટી કાઉન્સિલ છે, એમાં 5 વીટો પાવર વાળા જે દેશો છે, કયા છે તમને ખબર છે, એને P5 કન્ટ્રી કહેવાય, અને એક હારે લીધું જર્મનીને. P5+1 આ બધા દેશોએ નક્કી કર્યું કે હવે આપણે ઈરાન ઉપર સેન્કશન નાખીએ, કે જેથી આ 10, 20, 30 પહોંચતું પહોંચતું ક્યાંક 90% સુધી ન પહોંચી જાય. બરાબર. અને ઈરાન ઉપર ઈરાનનો સામાન જે છે લેવાનું બધા દેશો પાસે બંધ કરે. બધા દેશો ઈરાનનો સામાન નહીં લે, ક્રૂડ ઓઇલ જે છે એનું કોઈ લેશે, એક પ્રકારનું સેન્કશન લગાવે. શું કરવા સેન્કશન? જેથી પોતાનો પરમાણુ કાર્યક્રમ જે 10, 20, 30 વધારી રહ્યો છે એને સીમિત રાખે, અને એને સ્પષ્ટ સૂચના આપવાની હતી. અને ઈરાન તો એવું કહેતું હતું કે ભાઈ અમે આ ન્યુક્લિયર પ્રોગ્રામ એટલા માટે ડેવલપ કરી રહ્યા છીએ કે અમારે અમારા દેશમાં ન્યુક્લિયર આધારિત ઇલેક્ટ્રિસિટી પેદા કરવી, વીજળી પેદા કરવી. બધા જ જાણે છે વીજળી પેદા કરવાના નામે જે આખો વહીવટ થાય એ આગળ જઈને બોમ્બ જ બની જાય. આપણે અપ્સરા નામનો જે પ્લાન્ટ પહેલો હોમી જહાંગીર બાપાએ બનાવ્યો હતો, એ પ્લાન્ટ બનાવ્યો તરત જ આપણી પાસે બોમ્બ આવી ગયો. તમે વીજળી પેદા કરી શકો તો બોમ્બ ન બનાવી શકો, બંનેમાં એક જ વસ્તુ છે. ખ્યાલ આવી ગયો? અલ્ટિમેટલી અમેરિકા દ્વારા એક પ્લાન લાવવામાં આવે છે, એનું નામ છે JCPOA. JCBી નહીં, JCPOA, જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન. આની અંદર ઈરાનની અંદર સેક્શન મૂકવામાં આવે છે કે ઈરાન પાસે કોઈ ક્રૂડ ઓઇલ નહીં ખરીદે, અને ઈરાન જે છે બદલામાં ન્યુક્લિયર જે છે પાવરને ડેવલપ કરે. પરંતુ ઈરાન જે છે આ બધા જ JCPOA બધું સાઈડમાં રાખી પોતાનું કામ એને ચાલુ રાખ્યું, અને ધીરે ધીરે એવું કહેવાય છે કે એ લગભગ 60% સુધી પહોંચી ગયું હતું. હવે સમય આવે છે 2018માં ડોનાલ્ડ ટ્રમ્પ. એ કહે છે કે JCPOA જે કર્યું હતું અમેરિકાએ, બરાક ઓબામાએ, એક મહાન ભૂલ છે, આવું નહોતું કરવા જેવું. ત્યારે જ ઈરાનને રોકી દેવાનું હતું કે જ્યારે ઈરાને 20-30% ફેસિલિટી ડેવલપ કરી નાખી હતી. 90 સુધી પહોંચવા જ કેમ દેવું? એટલા માટે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ઈરાન ઉપર મેક્સિમમ શું લગાવે છે? પ્રેશર. અને મેક્સિમમ શું લગાવે છે? સેન્કશન. એવું કહેવાય છે કે 2018, 19, 20માં પાછો કોરોના, આ બધાને કારણે ઈરાનની અર્થવ્યવસ્થા લગભગ બરબાદ થઈ ગઈ. કોઈ દેશ એની પાસેથી તેલ ન ખરીદે. અને અમેરિકા એક કામ ઓર કર્યું. અમેરિકા એક કામ શું કર્યું? હજી પેલી એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ હતી, યાદ છે ને? હિઝબુલ્લા, હમાસ, હુતી અને પેલા ઈરાક અને સિરિયા વાળા મિલિશિયા ગ્રુપ, આ બધાનો જે મેઇન સૂત્રધાર છે, માસ્ટર માઇન્ડ, જેનું નામ છે કાસિમ સુલેમાની. તો અહીંયા અમેરિકા અને ઇઝરાયલ એક જોઈન્ટ ઓપરેશન કરી અને કાસિમ સુલેમાની સીધો બોમ્બ ફેંકો, ભામ દઈને ભાઈ આ ભાઈને શું કરી નાખી? હત્યા કરી નાખી. વચ્ચે સમાચાર બી આવ્યા હતા કે કાસિમ સુલેમાનીની શું થઈ ગઈ છે? હત્યા. અને બદલામાં પછી ઈરાન જે છે અમેરિકાના ઈરાકની અંદર જે બી એરબેઝ હતા એની પર શું કર્યો હતો? હુમલો કર્યો હતો. આ રીતના નાનું એવું ટેન્શન 2018 થી 20 સુધી ચાલ્યું. પણ અમેરિકા ધીરે ધીરે ઈરાનનો પાવર ખતમ કર્યો. હવે આ માણસ જ નહીં રહે તો એનું જે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ ચાલી રહ્યું છે અલગ અલગ દેશોમાં, યમનમાં હુતી છે, ગાઝા પટ્ટીમાં હમાસ છે, ઇઝરાયલની ઉપર જોર્ડનની અંદર કોણ છે? હિઝબુલ્લા છે. આ બધાને કંટ્રોલ કોણ કરશે? ઈરાન કઈ રીતે કંટ્રોલ કરશે? ઈરાન એક વખત પ્રેશરમાં આવી ગયું, છતાં ગમે તેમ કરીને સિચ્યુએશન કંટ્રોલમાં રાખી. હવે આગળ સમજીએ. સમયગાળો ચાલે છે 2023 થી 2026 અત્યારે. આની અંદર ઇઝરાયલ ઉપર હવે હમાસના હુમલા શું થયા? ચાલુ થયા. શું કરવા ચાલુ થયા? આ ભાઈને માર્યો છે ને, એનો બદલો હવે લેવાનો છે. આ ભાઈ જે છે એ હમાસને કંટ્રોલ કરી રહ્યો હતો, હિઝબુલ્લાને કંટ્રોલ કર્યો હતો, હુતીને કંટ્રોલ કર્યો હતો. આ ભાઈ જ નથી, એટલે હમાસ જે છે બદલો લેશે. અને હમાસ, હવે તમને થોડું આઈડિયા આવે છે, ઇઝરાયલના એક પાર્ટીમાં, એક ક્લબમાં ઇઝરાયલી નાગરિકો સરસ મજાનો ડાન્સ કરી રહ્યા હતા, અને અચાનક પેરાશૂટથી હમાસના આતંકવાદી આવે છે, જે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સનો ભાગ છે, અને અચાનક આવીને ઇઝરાયલના લોકોને મારે છે. અને ત્યારથી ઇઝરાયલ જે છે એને હમાસ જે છે ને ખંડેર બનાવવાનું શું કર્યું હતું? ચાલુ કર્યું. આ બાજુ હુતીઓ પણ કામ કરે. હુતી કે અમે કરવા પાછળ અમારો મેઇન માણસ મેળ્યો છે. એને રેડ સી ની અંદર એ સમયે વૈશ્વિક શિપિંગ સપ્લાય જે છે અટકાવી દીધો, કારણ કે લાલ સમુદ્ર એ પણ જે છે ગલ્ફના દેશો છે ને, આ રીતનું આખું ગલ્ફ ખાડી છે અહીંયા. અહીંયા જે છે આ આફ્રિકા ખંડ છે, અહીંયા છે રેડ સી. અહીંયા આ દેશ, એનું નામ છે યમન. શું નામ છે? યમન. અહીંયા છે ઈરાન. યમનની અંદર હુતી છે, એને અહીંયા જે છે સપ્લાય અટકે. અહીંયાથી કોઈ જહાજ જે છે આગળ જઈ શકે. ખ્યાલ આવ્યો? ચલો. આતંકવાદીઓ એવા બી હતા જેને જોર્ડન અને ઈરાકની અંદર અમેરિકાના એરબેઝ ઉપર સેંકડો ડ્રોનના હુમલા કર્યા.
સુલેમાનીની હત્યાનો બદલો ચાલી રહ્યો છે. હવે અહીંયા ઈરાને પોતાની ભૂમિ ઉપરથી ઇઝરાયલ ઉપર પણ સીધો શું કરી દીધો હુમલો કર્યો. પણ જ્યારે તમને ખબર વચ્ચે ન્યૂઝ આવ્યા હતા કે એક જાદુઈ એક મેજિક મિસાઇલ જે છે ઈરાને છોડી ઇઝરાયલ ઉપર. આપણે એમ થાય કે આરું ઈરાન કેમ ખાપકી ગયું વચ્ચે? ભાઈ એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ ને તો સમજો. આ હમાસ હમાસ આપણે બોલીએ છીએ એ હમાસ જે છે ઈરાનનું જ બચ્ચું છે. તો ઈરાન નો આવે જ ને ઇઝરાયલ ઉપર સીધી બેલિસ્ટિક મિસાઇલ નાખી. સાલ્વો પરીક્ષણ તમને ખબર હોય તો આપણે સાલ્વો પરીક્ષણ સમજાતા. ઈરાન ઇઝરાયલની જે આયરન ડોમ વ્યવસ્થા છે એમાં એટલી બધી મિસાઇલો ઠોક દીધી કે એક મિસાઇલ સીધી ઇઝરાયલની અંદર જઈને પડી. આવું થયું હતું. અને એટલા માટે હવે બાટલો ફાટ્યો કોનો સામે? અમેરિકા અને ઇઝરાયલ. ઓપરેશન રાઇઝિંગ લાયન ચાલુ કર્યું હતું. અને આ ઓપરેશન અંતર્ગત ઈરાનની જે ન્યુક્લિયર સાઇટ છે, નાનઝ નામની જગ્યા છે, એમાં અમેરિકાનું ખતરનાક B-2 બોમ્બર જે છે એ બરાબરના બોમ્બ જે છે છોડે છે. અને ઈરાનની આખી જે ન્યુક્લિયર સાઇટ હતી એને તહેસ નહેસ કરી નાખી. જે પેલું 60% સુધી પહોંચી ગયું હતું ઈરાન, તહેસ નહેસ કરી નાખી B-2 બોમ્બર પ્લેન. અને હવે આગળ વધ્યું તો 2026ની સાલમાં સુધી ઓમાન જે દેશ છે એ વચ્ચે વાંદરો બન્યો અને એક બાજુ બે બિલાડીઓ બેસી ગઈ. એક બાજુ કોણ બેસું? ઈરાન બેઠું અને એક બાજુ અમેરિકા બેઠું. અમેરિકાએ ચોખ્ખી ભાષામાં કીધું કે તમે તમારી ન્યુક્લિયર ડીલ જે છે શું કરો? અટકાવો. તમે આ 60% સુધી પહોંચી જ ગયા છો. અમે તમારી ફેસિલિટીને પણ ડિસ્ટ્રોય કરી, પણ તમે હજી શાંત નહીં બેસો. તમને આઈડિયા તો આવી જ ગયો છે કે 60% કે 90% સુધી પહોંચી જાવ, તમારી પાસે ન્યુક્લિયર બોમ્બ આવી જાય, તો તમારે પ્રોટેક્ટ કરવા ઇમ્પોસિબલ બની જાય. તો જીનીવાની અંદર એક બેઠક ભરાણી. એક બાજુ અમેરિકા હતું, એક બાજુ ઈરાન હતું, પણ આ બેઠક જે છે એનો કોઈ તોડ આવ્યો નહીં. આપણે કરંટ અફેરમાં ભણાવી પણ છે, બેઠક આખી બનાવી હતી. અને ઈરાને યુરેનિયમના એનરિચમેન્ટ પ્રોગ્રામ પર પણ કોઈ સ્પષ્ટતા કરી નહીં. હવે 60% સુધી જે ઈરાન પહોંચી ગયું હોય તો 90% સુધી પહોંચતા વાર લાગે નહીં. એટલા માટે હવે ફાઇનલી ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતના હુમલો કર્યો. ખોમેની કે જ્યાં પોતે વિઝિટ કરવા આવ્યો હતો, ખોમેનીના આખા પ્લેસ ઉપરથી 30 થી વધારે બોમ્બ જે છે ફેંકા અને ખોમેનીની શું કરી નાખી? હત્યા કરી નાખી. બરાબર? ખોમેની માણસ જ પતાવી દીધો. ઈરાનના જે સુપ્રીમ લીડર છે એની શું કરી નાખી? હત્યા. હવે આ એ વ્યક્તિ છે કે જે શિયા ધર્મને કંટ્રોલ કરે છે. આખો શિયા રિલિજન જે છે આના ઈશારે ચાલતો હતો. સમગ્ર ભારતમાં અને ગમે ત્યાં જ્યાં પણ શિયા મુસ્લિમો હશે એ ખોમેનીને પોતાના ઈશ્વર માને છે, એની હત્યા કરી નાખી. બરાબર? અને એટલા માટે હવે ખોમેનીની જેવી હમણાં હત્યા થઈ, એટલા માટે એસેમ્બલી ઓફ એક્સપર્ટ બોલવામાં યાદ છે ને 1979 88 મૌલવી ભેગા થયા છે નવા રહેબરની ઇલેક્શન માટે. એવું કહેવામાં આવે છે કે ખોમેની જે છે એના પુત્ર, એનું નામ છે મુજતબા ખોમેની, બની શકે આગળ જઈને ઈરાનના શું બને? સુપ્રીમ લીડર. ખોમેનીની હત્યા માટે જે આખો કાંડ હુમલો કર્યો એમાં ઘણી બધી ઈરાનની એક સ્કૂલ ઉપર બી અટેક થયો અને ત્યાં બી ઘણી બધી છોકરીઓ શું થઈ ગઈ? મૃત્યુ પામી. આ બી તમે હમણાં હવે ચર્ચામાં જોયું. હવે તમને આખી લાઈન દેખાય છે? આખી લાઈન ખબર પડી જોઈએ. અને ખાસ કરીને પેલું એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ જેની અંદર કંટ્રોલમાં છે, મેઇન સેન્ટરમાં છે. તો ફાઇનલી અત્યારે વર્તમાનમાં ઇઝરાયેલે ઓપરેશન લોન્ચ કર્યું છે, ઓપરેશન લાયન્સ રોર, લાયનની ગર્જના. અમેરિકાના ઓપરેશનનું નામ છે એપિક ફ્યુરી, ખતરનાક અમારો ગુસ્સો છે. એ આ બંનેના ઓપરેશન છે. તો સામે ઈરાને પોતાનું ઓપરેશન લોન્ચ કર્યું છે, ઓપરેશન ટ્રુ પ્રોમિસ, એનો ચોથો ભાગ. 3 ઓપરેશન અત્યારે ખાડી દેશોમાં ચાલી રહ્યા છે. ઈરાન તેને ખબર છે કે હું ડાયરેક્ટ અમેરિકા પર અટેક નહીં કરી શકું, પણ અમેરિકાના જેટલા બી સ્પોન્સર્ડ ખાડી દેશો છે, યુએઈ છે, સાઉદી અરેબિયા છે, આ બધા ઉપર આપણે શું કરીએ? હુમલો. તો યુએઈ ની અંદર જેટલા બી એરબેઝ છે એની પર અટેક કર્યો છે. સાઉદી અરેબિયાની અંદર જે અરામકો કરીને ફેક્ટરી છે, દુનિયાભરને ઓઇલ સપ્લાય કરે છે, આ અરામકો ફેક્ટરી પણ અમેરિકાના સમર્થનથી જ બની હતી સાઉદી અરેબિયામાં. એની પર બી અટેક કર્યો. હું જોઉં છું ન્યૂઝમાં કે 4-5 દિવસથી હજી એની આગ ટાઢી નથી. એવો ખતરનાક હુમલો છે. ઈરાકમાં હુમલા થાય છે, કુવેતમાં ઈરાન જે છે ગાંડું થયું છે. અને અહીંયા ઈરાને શું કાંડ કર્યો છે? હોર્મુઝની સામુદ્ર ધુની જે છે એને શું કરી દીધી? બંધ. જ્યાંથી દુનિયાનું 20% ઓઇલ જે છે સપ્લાય થાય છે. ભારત પાસે ઈરાનનું સૌથી વધારે ઓઇલ આવે છે, એ બંધ થઈ ગયું છે. તો ભારત પાસે કેટલા દિવસ સુધીનો પેટ્રોલિયમ ભંડારો છે? હવે નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન સારું હતું કે એને ભારતની અંદર ઘણા ટાઈમ પહેલેથી જ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ બનાવ્યા હતા. સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ કે આવો કોઈ કાંડ થાય અને ભારતને ઓઇલ ન મળે તો ભારત પાસે એવા જમીનની અંદર બહુ મોટા ભૂગર્ભમાં ખાડા હોવા જોઈએ કે જેની અંદર આપણે ઓઇલ જ્યારે સસ્તું થાય ત્યારે ખરીદી એમાં નાખ્યા કરવાનું. 3 જગ્યા પર ફેસિલિટી છે, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં અને કર્ણાટકની 2 જગ્યા
મેંગલુરુ અને પાદુર. 3 જગ્યા પર આપણા ઓઇલના મોટા મોટા ભંડારાઓ છે. મતલબ માની લો કે આપણું ઓઇલ જે છે 18 દિવસ ચાલે એટલું તો જનરલી બધી ફેક્ટરીમાં બધે પડતું હોય. એક બાજથી ઓઇલ સપ્લાય કટ ઓફ થઈ ગયો તો 18 દિવસ ચાલતું હોય, એમાં 9 દિવસ આપણને એક્સ્ટ્રા મળે છે કારણ કે આપણી પાસે ભંડારા છે. એમાંથી પણ આપણે ક્રૂડ ઓઇલ ખરીદી મતલબ કાઢી અને રિફાઇન કરી અને દેશને 9 દિવસ સુધી આપણે ઓઇલ ચલાવી શકીએ છીએ. અને આવું જે છે ભારતને શીખવાડ્યું કોણે? અમેરિકા જ શીખવાડ્યું. અમેરિકા પાસે બી આવા બહુ બધા મોટા શું છે ભંડારાઓ છે. એ તો 1.5 વર્ષ સુધી એને કોઈ તેલ કોઈ ન આપે તો પણ અમેરિકાને ચાલે એમ છે. એને તો કોઈ વાંધો જ નથી. આપણા જેવા દેશને પ્રોબ્લેમ થઈ જાય. આ બાજુ આ બધા જ અમેરિકાના સ્પોન્સર્ડમાં જે યુએસ બેઝ છે એની પર ઈરાને હુમલા કર્યા છે. અને એવું કહેવાય છે કે આ બધું તો દેખાવ છે, બરાબર? બધું તો દેખાવ છે. કદાચ ઈરાન ચાલો ન્યુક્લિયર ફેસિલિટી બની જાય તો બી અમેરિકાને શું વાંધો છે? અમેરિકાને મેઇન પ્રોબ્લેમ એ છે કે દુનિયાભરમાં રિન્યુએબલ એનર્જી ચાલી રહી છે. પુનઃ પ્રાપ્ય ઉર્જા, પવનમાંથી ઉર્જા બનાવો, સૂર્યમાંથી ઉર્જા બનાવો, તમે એમાંથી ઉર્જા બનાવવા લાગો, એમાંથી વ્હીકલ બનાવવા લાગો તો સીધી વસ્તુ છે ઓઇલની ડિમાન્ડ ઘટી જવાની છે ફ્યુચરમાં. અને ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવશો તો રેર અર્થ મિનરલની ડિમાન્ડ ઊભી થવાની છે. હવે રેર અર્થ મિનરલ ઉપર ચાઇનાનો કબજો છે, ઓઇલ ઉપર યુએસએનો કબજો છે. અને યુએસએનો કબજો થોડો ઓછો હતો તો હવે એને વધારી દીધો, વેનેઝુએલા પર વધારી દીધો, ઈરાન પર વધારી દીધો. બધા પાછળ પુનઃ પ્રાપ્ય ઉર્જા જવાબદાર છે. સમજો એટલા માટે તો અમેરિકા જે છે એ પર્યાવરણ સાથે જોડાયેલી લગભગ 80 થી વધારે સંસ્થામાંથી નીકળી ગયું. હવે એ નહીં કે પર્યાવરણ સુધારો, ભાડમાં ગયું ક્લાઇમેટ ચેન્જ, એમ જ કે છે. બીજું દુનિયાભરના લોકો એવું પણ કરી રહ્યા છે કે ડોલરને વહીવટમાંથી કાઢે, કારણ કે ડોલરની વેલ્યુ ત્યાં સુધી હતી જ્યાં સુધી ઓઇલની વેલ્યુ છે. હવે ઓઇલની કોઈ વેલ્યુ નહીં રહી તો ડોલરની કોઈ વેલ્યુ નહીં, કારણ કે ઓઇલ ખરીદવા માટે ડોલરનું પેમેન્ટ કરવું પડે. ચાઇના જે છે ભરપૂર માત્રામાં પુનઃ પ્રાપ્ય એનર્જીને સ્પોન્સર કરી રહ્યું છે. રેર અર્થ મિનરલ એની પાસે છે. ખરેખર આ લડાઈ જે છે ઈરાન તો એમાં બલીનો બકરો છે. લડાઈ ચાઇના સાથે ચાલી રહી છે દેખાતું હોય તો. એમ જ તો અહીંયા ઈરાન ઉપર એવું કહેવાશે કે આગળ જઈને ધીરે ધીરે જ્યારે યુદ્ધ શાંત થશે અને ઈરાન જે છે એ પણ અમેરિકાના અંડર કંટ્રોલમાં કામ કરવાનું ચાલુ કરી દેશે. કરવું જ પડશે, કોઈ સંજોગોમાં એની છૂટછાટ નથી. ઓઇલ ઉપર ભવિષ્યમાં કબજો જે છે અમેરિકાનો પૂરેપૂરો રહેશે. તો આ હતી આખી ઘટના. હવે તમે જે યુદ્ધ જોશો, હવે બોલ બાય બોલ કોમેન્ટ્રી કઈ જોવાની જરૂર છે નહીં, બટ છતાં તમને થોડો આઈડિયા આવશે કે આખો ખેલ શું હતો. તો આને કહેવાય છે કે ઈરાન ઉપર અત્યારે તાજેતરમાં શું થયો છે હુમલો. ક્લિયર? તો આખી આપણી આ સૌથી લાંબી ચર્ચા હતી, ડિટેલમાં ચર્ચા હતી. હવે ક્યાંય તમારે બીજે ફાંફા મારવાની જરૂર છે. તો ચાલો આજની સમરી જોઈએ. હું વધારે ક્વેશ્ચન તમને આજે કરાવશું. તો તાજેતરમાં કઈ ટીમે પોતાનો પહેલો ખિતાબ જીત્યો હતો? જમ્મુ કાશ્મીર રણજી ટ્રોફી. પછી સમયનો અભાવ ધરાવતી અમોંડવા આદિજાતિ જે છે ક્યાં રહી છે? બ્રાઝિલમાં રહે છે. 2.5 લાખથી વધારે છોડ વાવીને વારાણસી જે છે એને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે. મેમરી એટીએમપી નામની જે ફેસિલિટી છે એ ગુજરાતના સાણંદની અંદર તાજેતરમાં મોદી સાહેબે શું કર્યું? ઉદઘાટન કર્યું. ભારતની પહેલી રિજિયોનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ જે છે એનું નામ છે નમો ભારત રેપિડ રેલ. અને તાજેતરમાં આ બંને દેશોએ ઈરાન ઉપર શું કર્યો છે? અટેક કર્યો છે. બરાબર? ચાલો હવે જાન્યુઆરીના જે કરંટના મુદ્દાઓ આપણે જોવાના છે એને પણ આપણે ફટાફટ જોઈ લઈએ. ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 12 જાન્યુઆરી. કારણ કે 12 જાન્યુઆરી 1863 ના રોજ કલકત્તાની અંદર જે છે સ્વામી વિવેકાનંદનો શું થયો હતો? જન્મ થયો હતો. અને આ સ્વામી વિવેકાનંદ, બીજી પણ એક ડેટ ખાસ યાદ રાખજો, 11 સપ્ટેમ્બર 1893. એમાં બી તગડો છે. 11 સપ્ટેમ્બર 1893 ના રોજ સ્વામી વિવેકાનંદ જે છે એ શિકાગો ખાતે વર્લ્ડ રિલિજિયન કોન્ફરન્સની અંદર ભાગ લેવા માટે ગયા હતા. ધર્મ પરિષદમાં ભાગ લેવા માટે ગયા હતા. બંને ડેટ જે છે ખાસ યાદ રાખવાની છે. અચ્છા, એક લોકેશન પર યાદ રાખવાનું છે, એનું નામ છે બેલ્લુર. વેસ્ટ બેંગાલમાં આવેલું બેલ્લુર મઠ જે છે ત્યાં જ રામકૃષ્ણ પરમહંસ નામનું મિશન પણ શું કરવામાં હતું? ચાલુ. બરાબર? તો આ મિશન જે છે એ પણ ત્યાં ચાલુ થયું છે બેલ્લુર. 3 ફેક્ટ યાદ રાખવાના. તો 12 જાન્યુઆરી રાઈટ આન્સર. ભારતમાં વિસ્ફોટ થાય, આઈઈડી ના બોમ્બ બ્લાસ્ટ થાય તો એના માટે રાષ્ટ્રીય આઈડી ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એને એ કયા સંગઠન દ્વારા જે છે ડેવલપ કરવામાં આવી છે? ખાસ કરીને એક પ્રકારનો બોમ્બ આપણે વાત કરી હતી, આઈઈડી, ઇમ્પ્રુવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસ કહેવાય. એને કે ડીમાર્ટના સાધનોમાંથી જે બોમ્બ બની જાય એને આઈડી કહેવાય. અને આવા અલગ અલગ પ્રકારના આઈડી બોમ્બ જો બને તો દરેક બોમ્બ કઈ રીતના બન્યો એનો એક ડેટા જે છે એક ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ હોવો જોઈએ, જેનાથી આપણી બધી સુરક્ષા એજન્સીઓ એને વાપરી શકે.
તો એ ડેવલપ કર્યું છે કોને? નેશનલ બોમ્બ ડેટા સેન્ટર. આ નેશનલ બોમ્બ ડેટા સેન્ટર કોના અંતર્ગત કામ કરે છે? નેશનલ સિક્યુરિટી ગાર્ડ અંતર્ગત કામ કરે છે. એનએસજી કોના અંતર્ગત કામ કરે છે? ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. તો ભારતની તમામ એજન્સીઓને કોઈ કયો આઈડી કઈ રીતના કઈ ટાચણી કયા સાધનથી બન્યો હતો એ આ NIDMS પરથી ખબર પડી જશે. કઈ રોડ સેફટી ટેકનોલોજી જે છે એ મોબાઈલ કે ઇન્ટરનેટનો ઉપયોગ કર્યા વિના વાહનોને રિયલ ટાઈમ કોમ્યુનિકેશન માટે સક્ષમ બનાવે છે. તો એનું નામ છે V2V ટેકનોલોજી. તો તાજેતરમાં આપણી જે રોડ અને પરિવહન મંત્રાલય જે છે એના દ્વારા 2026 સુધીમાં દરેક વાહનની અંદર બેઝિકલી એક ચિપ ગોઠવાઈ જશે. એને ખબર પડે કે આ વાહન જે છે આ વાહન એકબીજાથી કેટલા દૂર છે, એકબીજાની સાથે વાતો કરતા હશે. વાહન ટુ વાહન V2V ટેકનોલોજી છે. આના માટે 5,000 કરોડ રૂપિયા જે છે એ ફાળવવામાં આવ્યા છે. કેટલા? 5,000 કરોડ. આ બી યાદ રાખજો. તાજેતરમાં આપણા સશસ્ત્ર દળ અને સિવિલ એજન્સી કોણ? તો કે પોલીસ છે, પછી ફાયર બ્રિગેડ છે. તો પહેલી વખત ભારતમાં એવું થયું કે આર્મ ફોર્સિસ અને સિવિલ ફોર્સિસ વચ્ચે એક સંકલન વધારવા માટે એક એક્સરસાઇઝ છે. એનું નામ છે સાજા શક્તિ. સાજા શક્તિ એક્સરસાઇઝ ક્યાં થઈ હતી? મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રની અંદર એક આવેલી છે દીઘી હિલ રેન્જ, જે વેસ્ટર્ન ઘાટનો પાર્ટ છે એની અંદર થઈ હતી. અને આ આખી એક્સરસાઇઝ કોને કરી હતી? આપણા ભારતીય સેનાનું જે દક્ષિણી કમાન્ડ છે, દક્ષિણી કમાન્ડ જે છે એના દ્વારા આ એક્સરસાઇઝનું શું થયું આયોજન. નામ છે સાજા શક્તિ. ચાલો પછી હવે ધ્યાન, એઆઈ ઇમ્પેક્ટ સમિટ તમને પૂછે તો એ દિલ્હી છે, ભારત મંડપમ છે. પણ રિજિયોનલ એઆઈ ઇમ્પેક્ટ સમિટ પૂછે તો ખાસ કાન ઊંચા રાખજો, કારણ કે જ્યારે આ ફેબ્રુઆરી મહિનામાં એઆઈ ઇમ્પેક્ટ સમિટ થવા નથી એના પહેલા જાન્યુઆરી મહિનાની અંદર હે ને ઉત્તર પ્રદેશની અંદર ખાસ કરીને જગ્યા છે લખનૌની અંદર એક રિજિયોનલ સમિટનું શું થયું હતું આયોજન, કે જેથી આપણને પ્રિપેરેશન ખબર પડે કે એક્ઝેક્ટ જ્યારે સમિટ થશે તો કેવા કેવા વાંધા આવી શકે. એક પ્રિપેરેશન સમિટ તરીકે આ કોન્ફરન્સનું શું થયું હતું આયોજન, તેમાં ધ્યાન રાખજો. પછી 24/7 નળમાંથી જ પીવાલાયક પાણી પ્રોવાઈડ કરનાર જે છે ભારતનું પહેલું શહેર ઓડિશાનું પુરી શહેર છે. કયું? પુરી. ઓડિશાની એક યોજના છે, એનું નામ છે સુજલ યોજના. કઈ યોજના? સુજલ યોજના. આ યોજના અંતર્ગત બેઝિકલી બધાને 24/7 શું મળે છે? પાણી. આ પાણી જે છે આની અંદર અશુદ્ધિ હોય કે ના હોય એના માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે છે એના 10,500 નંબરનો જે છે આખો સ્ટાન્ડર્ડ છે, જેમાં અલગ અલગ પેરામીટર BIS લખ્યા છે. અને એમાં બી એક ખાસ વાત લખી છે કે આ પાણીની અંદર ટોટલ ડિઝોલ્વડ સોલ્ટ જે છે એ 500 મિલીગ્રામ પર લીટરથી ઓછા હોવા જોઈએ, તો જ એ પાણી જે છે પીવા લાયક ગણાશે. 500 મિલીગ્રામથી TDS ઓછું હોવું જોઈએ. બરાબર. ચલો, ડિસ્ટ્રિક્ટ દ્વારા આગેવાની લેવાય એવું ટેક્સટાઇલ ટ્રાન્સફોર્મેશન ઇનિશિયેટિવ તાજેતરમાં કેટલા એક્સપોર્ટ ચેમ્પિયન જિલ્લાઓ માટે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું? આપણને ખબર હોવી જોઈએ કે નેશનલ ટેક્સટાઇલ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ આનું આયોજન જે છે એ આસામની અંદર ક્યાં થયું હતું? ગુવાહાટીમાં આયોજન. અને આખી કોન્ફરન્સ જ્યારે પૂરી થઈ એટલે આ લોકોએ નક્કી કર્યું કે આપણે 2 વસ્તુ કરવાની છે. પહેલું, 100 એવા જિલ્લા કે જે એક્સપોર્ટ માટે રેડી હોય, જે ટેક્સટાઇલનું ડાયરેક્ટ દુનિયાભરમાં એક્સપોર્ટ કરી નાખે, અને 100 એવા જિલ્લા સિલેક્ટ કરો ભારતની અંદર કે જેમાં એસ્પિરેશન હોય કે આ બનશે આગળ જઈને, સંભાવનાઓ એની અંદર. બરાબર. તો જે એક્સપોર્ટ માટે રેડી હોય એવા જિલ્લાને નામ આપવામાં આવ્યું છે ચેમ્પિયન જિલ્લા. કેવા જિલ્લા? ચેમ્પિયન જિલ્લા. અને એસ્પિરન્ટ જે જિલ્લાઓ છે, બરાબર, એનું નામ છે આકાંક્ષી જિલ્લા. એનું ગુજરાતી આકાંક્ષી થાય બેઝિક. ટૂંકમાં આવા 100 જિલ્લાઓ જે છે સિલેક્ટ કર્યા છે બેઝિકલી, જેના આધારે આપણું ભારત જે છે ટેક્સટાઇલની અંદર આગળ વધશે. ચાલો, સ્વદેશી રીતના વિકસિત સુપર કોમ્પ્યુટિંગ મિશન જે છે પરમ શક્તિ, સુપર કોમ્પ્યુટર આવું પરમ શક્તિ ભારતની કઈ IITમાં જે છે મૂકવામાં આવ્યું હતું? તો આમ તો મેં આગળ બી વાત કરી કે પરમ શક્તિ જે છે, પરમ શક્તિ ભારતની અંદર 2 જગ્યા પર છે, જૂનું અને નવું. તાજેતરમાં નવું આવ્યું, નવું પરમ શક્તિ જે છે એ ક્યાં આવ્યું છે? IIT મદ્રાસ. ક્યાં છે? IIT મદ્રાસ. જે જૂનું હતું એ હતું IIT ખડગપુર. હવે જૂનું IIT ખડગપુરમાં જે પરમ શક્તિ નામનું જે સુપર કોમ્પ્યુટર છે એમાં ઇન્ટેલ દ્વારા વિકસિત બધા સર્વરો અહીંયા ગોઠવવામાં આવશે. આ બધા ઇન્ટેલ નામની વિદેશી કંપનીના જે છે સર્વર હશે. પણ IIT મદ્રાસની અંદર જે પરમ શક્તિ નવું બનાવ્યું છે એ આખું રુદ્ર
સિરીઝના સર્વર આની અંદર સેટઅપ કરવામાં આવશે. બરાબર ને? તો સ્વદેશી રીતના આખું ચાલુ થયું છે. આગળ વધીએ. કયા શહેરની અંદર 5મો ટ્રાય સર્વિસ એટલે કે આર્મી, નેવી, એરફોર્સ એના વેટરન્સ કે જે પીડ જે જૂના નિવૃત્ત થઈ ગયેલા બધા અધિકારીઓ હોય એની પરેડનું શું થયું આયોજન? તો ક્યાં થયું હતું? મુંબઈ ખાતે આયોજન થયું. કઈ તારીખે થયું હતું? 14 જાન્યુઆરી. 14 જાન્યુઆરી કેમ? કારણ કે 14 જાન્યુઆરી જે છે ભારતના પહેલા કમાન્ડર ઇન ચીફ એનું નામ છે KM કરિયપ્પા. હવે તો કમાન્ડર ઇન ચીફ તરીકે કોણ છે? રાષ્ટ્રપતિ. અને એની પહેલા કોણ હતા? KM કરિયપ્પા, જે તમામ સેનાનું નેતૃત્વ કરતા હતા. તો KM કરિયપ્પા બેઝિકલી 14 જાન્યુઆરીએ શું થયા છે? નિવૃત્ત થયા હતા. તો એમની યાદમાં વેટરન્સ ડે પરેડ જેનું શું થયું હતું? મુંબઈની અંદર આયોજન. ક્લિયર? ચલો, તો આ સાથે આપણે આપણો સેશન સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું આજના તમામ મુદ્દાઓમાં તમને ખૂબ ઊંડાણપૂર્વકની સમજ પડી હશે. સેશન લાંબો રહ્યો છે, કઈ વાંધો નહીં, શાંતિથી જોવો. એવું હોય તો 2 ભાગમાં જોવો તો પણ જોઈ શકો છો. ચલો, તો આ સાથે આપણે આજનો સેશન પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં વળી પાછી નવી અપડેટ સાથે પાછા મળીશું. અને બીજું, યુદ્ધની અંદર જે બી અપડેટ થાય છે બહુ ચિંતા કરવાની જરૂર નથી. એ જોયા જશે કે શું થાય છે. પછી એક સમય આવશે, લાગશે મને કે હવે લગભગ હવે કરવા જેવું છે કામ, તો બધાની અપડેટ એક સાથે ખેંચી લેશું. એટલે વારે બોલ બાય બોલ કોમેન્ટ્રી કરવાની કઈ જરૂર છે. ક્લિયર? તો આ સાથે આપણો સેશન જે છે અહીંયા શું કરીએ છીએ? સમાપ્ત. જય હિન્દ, જય ભારત.